राधे गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण વલ્લભાધીશ કી જય. સૌ પ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વ વૈષ્ણવોને આજે કુંજ એકાદશીના જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવ સંઘ યુએસએ તરફથી આપણે આ એવરી એકાદશીએ ભેગા થઈને સત્સંગનો આનંદ માણીએ છીએ. અને આજે યોગાનો યોગ આપણા ન્યૂ જર્સીના વૈષ્ણવો છે. અને તમે મારી સ્ક્રીન પાછળ જોઈ શકો છો કે આપણો ફેમિલી કેમ્પ ન્યૂ જર્સી ખાતે થવા જઈ રહ્યો છે જુલાઈ 24 થી 26. તો ડેફિનેટલી ન્યૂ જર્સીના વૈષ્ણવો ભાગ લેશે. તેમજ સર્વે વૈષ્ણવ ઓલ ઓવર યુએસએ રજીસ્ટ્રેશન તો આપણું શરૂ થઈ જ ગયું છે. લિંક પણ આપણે પોસ્ટ કરેલી છે વેબસાઇટ ઉપર ને બધે. તો જરૂરથી જોઈન થજો. આ એક અમૂલ્ય મોકો છે કે ફેમિલી કેમ્પ આપણે લાસ્ટ યર પણ ફ્લોરિડા ખાતે થયો હતો અને ઘણા વૈષ્ણવોનો લાભ લીધો. અને હજી પણ એમના સ્મરણમાં એ કેમ્પ છે અને હંમેશા યાદ કરે છે. કારણ કે જેજેસીનું જે વચનામૃત હતું સાથે સાથે એમનો સંઘ અને અલગ અલગ પ્રવૃત્તિઓથી ઘણા વૈષ્ણવ જોડાયા. આપણી એકેડેમીના બાળકોએ બહુ સુંદર રીતે એનું સ્કિટ રજૂ કરી, ડાન્સ પ્રોગ્રામ રજૂ કર્યા, પેરેન્ટ ટીચર. તો આ વર્ષે પણ એક્સપેક્ટ છે કે બધા વૈષ્ણવ એવી રીતે જોડાશે. એકેડેમી તો સક્રિય ભાગ લે છે જ અને વૈષ્ણવ સંઘના ઘણા ઘણા વૈષ્ણવો આમાં જોડાય છે. અને આશા રાખીએ છીએ કે દરેક સ્ટેટના વી આર એક્સપેક્ટિંગ over 500 people. So at least goal is કે એવરી સ્ટેટના રેપ્રેઝેન્ટેટિવ એ લોકોની રીતે કોઈ પણ ડાન્સ હોય કે સ્કીટ હોય પણ કરી શકે છે. આપણે કલ્ચરલ પ્રોગ્રામ માટે એક દિવસ રાખ્યો છે સાંજના રાતના 9 વાગે. કેમ્પની શરૂઆત 6:30 થી યોગની થશે. તો બધું એક જ હોટલમાં છે. આ એડવાન્ટેજ એ છે કે તમે એ હોટલમાં રહો ધારો કે then you just get down and go into banquet hall કે અલગ અલગ પ્રવૃત્તિઓના ક્લાસીસ જે શિબિરોના ક્લાસીસ છે એ રૂમોમાં જઈને ક્લાસીસ જોઈન થઈ શકો છો. તો સ્તોત્ર શિબિર છે, શૃંગારની શિબિર છે, સેવા શૃંગારની શિબિર છે અને બાળકો માટે આખો કાર્યક્રમ જ અલગ છે. એ લોકોની પ્રવૃત્તિઓ અલગ રહેશે. એ લોકો they will not be joining to especially up to 12 o'clock adults and kids will have a separate classes. So advantage એ છે કે તમે છોકરાઓને આપણા વૈષ્ણવ સંઘ એકેડેમીના ટીચરોના હાથમાં સોંપી દો અને તમે આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લો. જેથી કરીને જે પણ એમાં સક્રિય રીતે ભાગ લે છે અને વી લર્ન અ લોટ. આપણે સેવા પ્રવૃત્તિ પર જે પણ ક્વેશ્ચન્સ હોય એનો પણ એક સેશન રાખ્યો છે. સાંજના રાતના આપણે જેને ક્વેશ્ચન પૂછી શકીએ છીએ પુષ્ટિમાં. અને ઇવન પ્રાઇવેટ સેશન પણ રાખ્યો છે જે દિવસ દરમિયાન જેને પર્સનલી વન ઓન વન જેને પૂછવું હોય કોઈ પણ ક્વેશ્ચન હોય એ આપ પૂછી શકો છો. તો એક આખું સળંગ અને સૌથી સુંદર વાત છે કે જેજેસીના પુષ્ટિમાર્ગના 5 તત્વો ઉપર એમનું વચનામૃત રહેશે 3 દિવસ. સાથે સાથે પહેલા દિવસે આપણે નન મહોત્સવ પણ ઉજવીશું. પાલનાનો મનોરથ પણ છે. એમાં પણ જેને જોઈન થવું હોય થઈ શકે છે. તો એક સુંદર વાત એ છે કે આખું જે કલેક્શન થશે આપણે કેમ્પ દ્વારા જે આપણે સર્વે વૈષ્ણવ આપણે જે ફી આપીએ છીએ ઇન્ક્લુડિંગ એવરી સિંગલ પર્સન, નોટ અ સિંગલ પર્સન not paying the fee. Every person will pay whatever જે આપણી કેમ્પની ફી છે 295 will go towards જેની જે અભિયાન છે સ્કૂલ ફર્સ્ટ પુષ્ટિમાર્ગ વલ્લભાચાર્ય સ્કૂલ અમદાવાદ ખાતે થવા જઈ રહી છે ઓલ ગર્લ્સ સ્કૂલ. તો એના પ્રત્યે આપણે આપણો ફાળો ભેળવી શકીએ છીએ. જેથી કરીને એઝ અ યુએસએ વૈષ્ણવ ટુગેધર we are helping whatever support we can to the school, which is really a big task. A lot of Vaishnavs are joining, whether it's Nairobi હોય કે UK હોય કે ઓસ્ટ્રેલિયા હોય અને આપણે યુએસએ. તો એક આપણા તરીકે જે પણ આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેમ હંમેશા આપણે કહીએ છીએ આપણી યથાશક્તિ પણ આ કેમ્પ દ્વારા જે પણ કલેક્શન થશે નોટ અ સિંગલ પેની વિલ ગો ટુવર્ડ્સ ધી એક્સપેન્સ. બધું જ આપણે ફંડ જે ભેગું કરીશું એ આપણે આ સ્કૂલને આપણે સમર્પિત કરીશું. અને જેથી કરીને વૈષ્ણવો ઓફ યુએસએ વિલ
we can proudly say we also contributed some, contribution towards the school. તો આ એક બહુ જ ભગીરથ કાર્ય છે, જે બહુ જ અથાગ પ્રયત્ન કરે છે, અથાગ મહેનત કરે છે. If you look at his itinerary all over the world, અત્યારે સિંગાપોર જશે, વિયેટનામ જશે, યુરોપ જશે, અગેન આફ્રિકા, UK, આપણું USA, constant travel, 360 days out of 365 days is traveling. For only reason is to પુષ્ટિ પ્રચાર, વૈષ્ણવને ભેગા રાખી, સાથે રાખીને સત્સંગ, એ જ એમનો એક ઉદ્દેશ્ય છે. તો આપણે પણ એઝ અ વૈષ્ણવ વી શુડ ડુ આવર ડ્યુટી, કે આપણે કેવી રીતે ભાગ આપી શકીએ. આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે તો સ્કૂલનું આપણે હમણાં આઈ વિલ પોસ્ટ ઓલ્સો ધ સ્કૂલ કેટેલોગ, જેથી કરીને ઇન્ડિવિજ્યુઅલી યુ કેન ડુ ઇટ ઓલ્સો. પણ આ સંગઠિત એઝ અ USA વૈષ્ણવ આપણે બધા ભેગા મળી ના કેમ્પ દ્વારા જે પણ ફાળો ભોગવીએ આપણે મળે એ અમે સપોર્ટ કરી શકીએ, જેથી કરીને આપણે સ્કૂલનું કાર્ય આગળ વધી શકે. આપણે આઇટિનરી તો આપ જોઈએ જ રહ્યા તો જે શ્રી 7th જુલાઈએ પધારશે ફ્લોરિડા ખાતે. 10મી આપણો પાટોત્સવ છે, સેકન્ડ પાટોત્સવ થશે આપણો ઓર્લાન્ડો હવેલી ખાતે, વ્રજધામ હવેલી. 11 થી 13 એટલાન્ટામાં છે, ત્યાં યમુનાજીના ગુણગાનનો ઉત્સવ છે. તો અને પછી 14-15 હ્યુસ્ટન ટેક્સાસ, 16-17 ડલાસ ટેક્સાસ, 18 થી 20 શિકાગોમાં ગીતાજી પર પ્રવચન છે, જેનું 3 દિવસનું. 21મી એ ડેલાવેર ખાતે યમુનાજીના ગુણગાન ઉપર વચનામૃત છે. 22 થી પછી ન્યૂ જર્સી પદાર્થ છે, જે ત્યાં ગિરિરાજ દરિયાસ્તકમ ઉપર પણ વચનામૃત છે. તે 27મી જે ઇઝ ગિવિંગ એવરી સિંગલ મિનિટ ટુ અસ. 27મી જે વિજયી થશે, પણ 27મી બપોરના ન્યુયોર્કની હવેલીમાં પણ એમનું વચનામૃત છે. તો ધીસ ઇઝ ટ્રુ ડેડિકેશન, ટ્રુ કહી શકીએ કે આપણે વૈષ્ણવ માટે કેટલો પ્રયાસ કે જવાના દિવસે પણ સવારના જે વચનામૃત આપશે, આપણને લાભ આપશે. તો રિયલી આઈ થિંક એઝ અ વૈષ્ણવ ઇટ ઇઝ આવર ડ્યુટી ટુ જોઈન and support the cause which he has started for all girls school. વલ્લભાચાર્યના નામ ઉપરથી જ પહેલી વાર વર્લ્ડમાં એક પહેલી સ્કૂલ હશે જે વલ્લભાચાર્યજીના નામ ઉપરથી શરૂ થશે, સ્કૂલ, ઓલ ગર્લ્સ સ્કૂલ. તો જરૂરથી એમાં ભાગ લેજો, કેમ્પમાં જોડાજો. અલગ અલગ યુ કેન જોઈન એઝ અ all 3 day મનોરથી ઓર all 3 day કેમ્પમાં, ઓર સિંગલ ડે, હાફ ડે, જે પણ તમને અનુકૂળતા હોય, સ્પેશિયલી લોકલ વૈષ્ણવોને, તો જરૂરથી જોડાજો, ભાગ લેજો, જેથી કરીને આપણે કઈક રીતે સપોર્ટ કરી શકીએ. આપણે પૂરો જે હોટલમાં રહેશે ને, તો ઇવન લંચ, બ્રેકફાસ્ટ, સ્નેક્સ, બધી જ ડિનર, બધાની જ વ્યવસ્થા છે. તો એક જ હોટલમાં સાથે રહી જે પણ એ જ હોટલમાં બિરાજશે, જેથી કરીને સાથે રહી આપણે સત્સંગનો પણ લાભ લઈશું, અલગ અલગ પ્રવૃત્તિઓનો લાભ લઈશું. બાળકો એ રીતે એ લોકોની રીતે બિઝી રહેશે, જેથી કરીને એટલીસ્ટ આફ્ટર 12 o'clock ઓફકોર્સ ઇટ ઇઝ પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી થશે, પણ તમે બાળકોને એમાં ક્લાસમાં પણ ભેગા કરી શકો છો. તો ઇટ્સ અ હોલ કેમ્પ ડેડિકેટેડ ટુવર્ડ્સ ટુ સપોર્ટ ધી ફર્સ્ટ વલ્લભાચાર્ય સ્કૂલ ઇન અમદાવાદ. તો જરૂરથી જોડાજો, અને જ્યાં પણ જે પણ સ્ટેટમાં તમે હો એ સ્ટેટમાં પણ જજો, જેથી કરીને વચનામૃતનો લાભ પણ મળશે. અને ત્યાં પણ આપણે આ વખતે એવું રાખ્યું છે કે જે પણ કલેક્શન થશે એ સત્સંગોમાં એ પણ સ્કૂલને જ આપણે ડોનેટ કરીશું, જેથી કરીને આખું જે આયોજન છે 2025નું, જે 50 કન્ટ્રીનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, એમાં આપણે આપણી રીતે સહયોગ આપી શકીએ. બસ એ કહીને હું નિશાદભાઈને વિનંતી કરીશ કે આપણા સત્સંગને આજે પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જગન્નાથ દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. અમિતભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી. વૈષ્ણવ ફેમિલી કેમ્પ મારા માટે હું જો વિચાર કરું તો વૈષ્ણવ ફેમિલી કેમ્પ એટલે મને તો એવું લાગે કે આપણો એકાદશી સત્સંગનો જે ફેમિલી છે તો એનો કેમ્પ છે. તો મને એવી ઈચ્છા તો ખરી જ કે સત્સંગમાં જેટલા બધા જોડાય છે એ બધાને જ ત્યાં પર્સનલી મળવાનો ચાન્સ મળે તો ખૂબ જ સારું થઈ જાય. તો એટલા માટે જો આપણે જેટલા સત્સંગમાં જોડાઈએ છીએ એટલા બધા તો ચોક્કસ જ આવશે એવી આશા છે, અને ચોક્કસ જ એ બાબતમાં વિચાર કરીને ચોક્કસ આવજો. તો હવે આપણે વધુ ટાઈમ ન લેતા, કારણ કે આજનો સત્સંગ ઘણો લાંબો છે, તો વધુ સમય ન લેતા આપણે સત્સંગની શરૂઆત કરીશું. આજે આપણને સત્સંગની શરૂઆત આપણે
મંગલાચરણથી કરીશું. આજે મંગલાચરણ આપણને હર્ષાબેન દલાલ ગાઈને સંભળાવશે. તો હર્ષાબેન. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાળવે નમઃ, શ્રી ગુરુદેવ ચરણ કમલેભ્યો નમઃ. પૂજ્ય શ્રી જય જય શ્રીના ચરણોમાં મારા કોટી કોટી પંચાંગ પ્રણામ. સર્વ ભગવદી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. અથ શ્રી મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યં પ્રણમામે મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. યદુક્તમ तात ચરણૈઃ શ્રીકૃષ્ણ શરણં મમ. તતએવાશ્ચિત નૈશ્ચિત્ય મહીકે પારલૌકિકે. મમ ચિત્તસ્ય વિશ્વાસ શ્રી ગોપીજનવલ્લભ. યદા તદા કૃતાર્થોऽહં શોચનીયો ન કહેચિत्. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયઃ ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધશાયિન. લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિ. ચતુરભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિરવિરાજતે ઔષૌ પંચધારદયે મમ. પ્રભુ નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોऽહં ન સંશય. દાસ્ય સેવા પ્રકૃર્વિત્તમ યાવજ્જ જીવમ સ્વધર્મત. ન ફલાર્થ ન ભોગાર્થ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધય. શુદ્ધ ભાવ પ્રભોસ્તાપ્યો ન ચાતુર્ય પ્રયોજકમ. અંતર્યામી સમસ્તાનાં ભાવમ જાનાતિ માનસમ. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તતઃ. બ્રહ્માસ્તચાતકો ભાવ્યો પ્રાપ્તં સેવેત નિર્મમ. નિવેદनं તુ સમર્તવ્યં સર્વથા તાદર્શને. સર્વેશ્વ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. ઇતિ શ્રીમદ પુષ્ટિ માર્ગે મંગલાચરણ. કૃષ્ણાર્પણ. સૌને ફરી જય શ્રી કૃષ્ણ અને ભગવત. જય શ્રી કૃષ્ણ હર્ષાબેન, ખૂબ જ સુંદર. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને અલકાબેન ગાઈ સંભળાવશે. તો અલકાબેન. પૂંજ એકાદશીના સૌને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રીના ચરણોમાં વંદન. યમનાષ્ટક. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. તતસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રી અંબિપ્રતિમ. કલિંદ ગિરિમસ્તકે પદદ મંદ પૂરોજ્વલા. વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોંદતા. સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા. ભુવં ભુવન પાવની મધિગતા મનેકસ્વનૈ. પ્રિયાભિરેવ સેવિતા સુખમયુરહંસાદિભિ. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદેવ સ્તુતે. ઘના ઘન નિભે સદા ધ્રુપરાશરાભીષ્ટદે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અયાચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. સમાગમનતો ભવત સકલ સિદ્ધિતા સેવતામ.
तया श्रद्रश्यामि यात् कमलजासपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्र अद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधो तनुनवत्व मे तावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हरे दयनुसेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगमा स्मर समजलाणुभिः सकल गात्र जय संगमा तवाष्टकमिदं मुदा पठति सुरसुते सदा समस्त दुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्री श्रीमद्वल्लभाचरित श्री यमुनाष्टक સ્તોત્રમ સંપૂર્ણમ. એકાદશીના સૌને કુંજ એકાદશીના સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અલકાબેન. જય શ્રી કૃષ્ણ. હવે આપણે ગઈ એકાદશીએ જે આપણે સત્સંગ કર્યો હતો એનો ફરી એકવાર ટૂંકમાં લાભ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. પ્રવરનંદ કુમારો મે સ્વામિની વૃષભમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થો. પરમ પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરબીશ્રી નૈષાદભાઈએ વિજયા એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું કે જેનું મહાત્મ્ય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે જોવા મળે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી શત્રુઓથી ઘેરાયેલી વ્યક્તિ પણ વિકટ પરિસ્થિતિ હોય તો પણ વિજયને પ્રાપ્ત કરે છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા અને કહેવા માત્રથી જ વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જ્યારે વનવાસ દરમિયાન પંચવટીમાં નિવાસ કરતા હતા અને જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરી અને લંકા લઈ ગયો હતો ત્યારે સીતાજીની શોધ માટે નીકળ્યા હતા. એ સમયે હનુમાનજી વાનર સેના લઈ લંકા જવા સમુદ્ર કિનારે આવ્યા, પરંતુ સમુદ્ર કેવી રીતે પાર કરવો એની મૂંઝવણમાં હતા. ત્યારે લક્ષ્મણજીની વિનંતીને માન આપી નજીકના દ્વીપમાં બક્તાલભ્ય નામના ઋષિ પાસે આવ્યા. પ્રણામ કરી વિનંતી સાથે મનની મૂંઝવણ જણાવી. ત્યારે આ બગદાલભ્ય ઋષિના કહેવા મુજબ આ વિજયા એકાદશીનું વ્રત વિધિપૂર્વક શ્રદ્ધા અને વિશ્વાસથી કર્યું અને એના પ્રભાવથી સમુદ્ર પાર કરી અને દૈત્યો ઉપર વિજય મેળવ્યો. જગતમાં જે કાર્યોનો નિષેધ ધર્માચાર્યોએ કર્યો છે તેને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર કરી અને એનો પ્રભુ સેવામાં વિનિયોગ કરાવ્યો છે. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે મનુષ્યના શત્રુઓ છે. આ બધાનો ત્યાગ કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ બધાનો પ્રભુમાં વિનિયોગ કરવાનું કહ્યું છે અને 16 ગ્રંથમાં જણાવ્યું છે કે જીવા સ્વભાવ તો દુષ્ટા. જીવ સ્વભાવથી દુષ્ટ છે અને એના લીધે જીવમાં આનંદનો ગુણ તિરોધાન થયો છે. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી જીવોને નિર્દોષ બનાવ્યા અને આવા નિવેદિત થયેલા જીવોને કૃષ્ણ સેવા સદા કાર્યા એ સિદ્ધાંત સમજાવી ભગવાન શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરવી એમ સમજાવ્યું અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને દૂર કરવા આ બધી જ ઇન્દ્રિયોને પ્રભુમાં જોડવાનું કહ્યું અને બધા જ દોષોથી નિવૃત્ત કરાવ્યા. આ એકાદશીને 30 પુરુષા એકાદશી પણ કહે છે.
કારણ કે આ દિવસે 11, 12 અને 13 આ ત્રણેય દિવસનો સંપુટ થાય છે. તેથી આ એકાદશી સૌથી મોટી એકાદશી કહેવાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી 1000 વાજપેયી યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં શ્રી નૈષાદભાઈએ શ્રીનાથજીનો અને શ્રી નવનીત પ્રિયાજીના પાટોત્સવ વિશે ખૂબ સુંદર માહિતી આપી. વેદો અને મંત્રોના ઉચ્ચારણ સાથે શ્રી ઠાકોરજીને પાટે પધરાવવા એને પાટોત્સવ કહેવાય. સંવત 1466 શ્રાવણ સુધી પાંચમના દિવસે એક બ્રજવાસીને ગિરિકંદરામાં શ્રીનાથજીની ઉર્ધ્વભુજાના દર્શન થયા. 70 વર્ષ સુધી બધા જ બ્રજવાસીઓએ આનું પૂજન કર્યું અને એમની બધી જ માનતાઓ પૂર્ણ થઈ. ત્યારબાદ સંવત 1535 ચૈત્રવદી 11 રોજ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા અને તે જ સમયે તે જ દિવસે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણમાં થયું. 14 વર્ષની વયે જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરવા નીકળ્યા તે દરમિયાન ઝારખંડમાં હતા ત્યારે શ્રીનાથજીએ એમને ગિરિકંદરામાંથી બહાર પ્રગટ કરાવી સેવાનો પ્રકાર ચાલુ કરવાની આજ્ઞા કરી. તેથી શ્રી મહાપ્રભુજી ઝારખંડથી વ્રજમાં સદુ પાંડેને ત્યાં પધાર્યા. બીજા દિવસે બધા જ વ્રજવાસીઓને સાથે લઈ ગિરિરાજી ઉપર પધાર્યા. ત્યારે શ્રીનાથજી બાબા પણ કંદરામાંથી સામે પધાર્યા અને આમ શ્રી ગિરિરાજજીની શિલા ઉપર શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું અને બધા જ બ્રજવાસીઓની મદદથી ત્યાં એક નાનકડું સુંદર મંદિર સિદ્ધ કરાવી શ્રીનાથજી બાવાને પાટે બેસાડ્યા. એ દિવસ વૈશાખ સુધી ત્રીજ સંવત 1550 અને શ્રીનાથજીનો અને પ્રથમ પાટોત્સવ કહેવાય છે. ત્યારબાદ અંબાલાના પૂર્ણમલ ક્ષત્રિયને મંદિર સિદ્ધ કરાવવાની આજ્ઞા થઈ. એમના પિતાજી દ્વારા ઉપાર્જિત દ્રવ્યથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈ મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું. પણ બધું જ દ્રવ્ય માત્ર પાયામાં જ ખર્ચાઈ ગયું. ત્યારબાદ પૂર્ણમાં દક્ષિણમાં જઈ દ્રવ્ય કમાઈ અને સંપૂર્ણ મંદિર સંવત 1576 સિદ્ધ કરાવ્યું અને અક્ષય તૃતીયાના દિવસે શ્રીનાથજીને આ નવા મંદિરમાં પાટે પધરાવ્યા. આ શ્રીનાથજીનો બીજો પાટોત્સવ. હવે શ્રી ગોકુળમાં મહાવનમાં ખૂબ કલહ અને ઉપદ્રવ થતા શ્રી ગોસાઈજી ગોકુળ છોડી અને મથુરા પધાર્યા અને ત્યાં આગ્રાના ભાણા કપૂર ક્ષત્રિય એના મકાનમાં નિવાસ કર્યો. એ દરમિયાન ગઢાના રાણી દુર્ગાવતી એમના આગ્રહથી એમને તૈયાર કરાવેલ નવા મકાનમાં શ્રી ગોસાઈજી પધાર્યા. એ મકાન સદઘરાના નામથી પ્રસિદ્ધ થયું કે જ્યાં શ્રી ગોસાઈજીના સાતે લાલ અને સાતે નિધિ સ્વરૂપો સહિત બિરાજતા. જ્યારે શ્રી ગોસાઈજી મથુરાથી ગુજરાતના પ્રવાસે જતા ચોથી વાર દ્વારિકા પધાર્યા. એ દરમિયાન શ્રીનાથજીએ શ્રી ગોસાઈજીના પ્રથમ લાલ શ્રી ગિરધરજી કે જેમને બધા ગોવર્ધનના હુલામણા નામથી ઓળખતા, એમને શ્રીનાથજીએ કહ્યું કે ગોવર્ધન, અમને તમારા નવા ઘરને જોવાનો મનોરથ થયો. એ સાંભળી શ્રી ગિરધરજીએ રથ સિદ્ધ કરાવી દંડવતી શિલા આગળ ઉભો રખાવ્યો. પોતે શ્રીનાથજીને મંદિરમાંથી પોતાના ખભા પર બેસાડી નીચે લાવ્યા, રથમાં પધરાવી મથુરા લાવ્યા. આ સમાચાર વહુજી બેટીજીને મળતા અચાનક જ આવવાથી જલ્દી ખીર અને રોટલીમાં અધિક ઘી અને બુરો પધરાવી સામગ્રી સિદ્ધ કરાવી, જેને આપણે ખરમંડા કહીએ છીએ, તે ધરાવી. ત્યારથી આજે પણ આ દિવસે શ્રીનાથજીને રાજભોગમાં ખીર અને ખરમંડાની સામગ્રી ધરાવાય છે. આ દિવસ સંવત 1523 માવતી સાતમનો હતો. આ દિવસે શ્રીનાથજી અહીં મથુરામાં સદગરામાં પાટે બિરાજ્યા. આ શ્રીનાથજીનો ત્રીજો પાટોત્સવ કહેવાય છે. ત્યારબાદ ફાગણ માસમાં હોળી ખેલના દિવસોમાં નિકુંજ નાયક શ્રીનાથજી બધા જ વલ્લભપુરના બાળકો, વહુજી, બેટીજી સાથે
હોળી ખેલ ખૂબ રમ્યા, ભગવા આરોગ્યા. ત્યારે પ્રસન્ન થયેલા સર્વએ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું અને કમલા બેટીજીના નાકની નથ રહી ગઈ હતી તે પણ શ્રી નાથજી બાવાએ સામે ચાલીને માંગી લીધી. રંગથી બચવા માટે વહુજીએ ચાદર ઓઢી લીધી તો શ્રીનાથજીએ ચાદર ખેંચી સરખી રીતે ઉડાડી અને કહ્યું કે ये चादर ऐसे नहीं ऐसे ओढ़नी चाहिए ताकि सुंदर हो दिसे और मर्यादा भी बनी રહે. તે દિવસથી આજે પણ વલ્લભપુરના જનાનામાં આ ચાદર એક અનોખી રીતથી ઓઢવાનો વિશિષ્ટ રિવાજ થયો છે. શ્રીનાથજી મથુરામાં 2 માસ અને 20 દિવસ બિરાજ્યા. તે દરમિયાન ચતુર્ભુજ દાસને ગોવિંદ કુંડ પર ખૂબ જ વિરહ થયો. વિરહના પ્રબળ આવેશમાં કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ तुम बिन रहो न जाता ब्रजराज लड़ते लाड़ी ले लाल तुम बिन रहो न जा. શ્રીનાથજીથી તેમનો આ વિરહ સહન થયો નહીં, તેથી ગિરધરજીને પાછા શ્રી ગિરિરાજજી પર પધરાવવા કહ્યું. આ દિવસ વૈશાખ સુધી 14 નો એટલે કે ઋષિ 14 નો. આ શ્રીનાથજીનો ચોથો પાટોત્સવ સંવત 1728 ના મહાવદી સાતમના રોજ મનાવાયો કે જ્યારે શ્રીનાથજી બાવા ગિરિરાજજીથી મેવાડ પધાર્યા અને સિંહાડ એટલે કે આજનું શ્રીનાથ દ્વાર એટલે કે શ્રીનાથજી અહીં અજબ કુંવરનો મનોરથ પૂર્ણ કરવા શ્રીનાથજી અહીં પધાર્યા. મીરા એ અજબ કુંવરની પિતરાઈ બહેન હતી. હવે પુષ્ટિ અને મર્યાદાનો અહીં ભેદ સમજીએ. મીરા પણ શ્રી કૃષ્ણના ભક્ત હતા, પરંતુ એ મર્યાદા ભક્ત હતા અને એને કારણે એ સદેહે મંદિરમાં શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા. એ મર્યાદા ભક્તિ. અને શ્રીનાથજી પોતે અજબ કુંવરની કોટડીમાં પધાર્યા એ પુષ્ટિ ભક્તિ. પુષ્ટિમાં તો પ્રભુ ભક્તને પરાધીન છે. જ્યારે શ્રી ગોસાઈજી લીલા પ્રવેશ કરવાના હતા તે અગાઉ એમને શ્રીનાથજી બાબા પાસે 2 વચન માંગ્યા. પ્રથમ વચનમાં માંગ્યું અને કહ્યું કે આપ વલ્લભકુળનો ત્યાગ ક્યારેય કરશો નહીં, અને બીજું કે હમણાં તો આપ બધા સાથે પ્રગટ સ્વરૂપે બિરાજો છો, પ્રગટ સ્વરૂપે પધારી અને બધી જ લીલાઓ કરો છો, પરંતુ આગળ પ્રવાહી સૃષ્ટિનો પ્રભાવ ખૂબ જ વધી જશે, માટે હવે આ બધી જ લીલાઓ પ્રગટ સ્વરૂપે ન કરતા અને મૌન થઈને બિરાજો અને આપ આપના ભક્તોને સાનુભવ જતાવો. તે દિવસથી શ્રીનાથજી બાવા મૌન થઈ ગયા. ત્યારબાદ સંવત 1864માં યવનોએ આક્રમણ કર્યું તો શ્રીનાથજી બાવા ઘસિયાળ મુકામે 6 વર્ષ સુધી બિરાજ્યા. ત્યાં પહાડ પર પણ એક સુંદર મોટું મંદિર સિદ્ધ કર્યું. હવે શ્રીનાથ નવનીત પ્રિયાજીના પાટોત્સવ વિશે વિચારીએ. શ્રી નવનીત પ્રિયાજી એટલે તો મંગળમુખી સદા સુખીની સ્વરૂપ, ભાવનાનું સ્વરૂપ. માખણ ચોરીની લીલા 6 માસનું બાલ લીલાનું પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ છે. 10મ સ્કંદની 8મા અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. એક ચરણ ઘૂંટણથી વળેલું અને બીજું ચરણ ભૂમિ પર ટેકવેલું છે. જમણા હસ્તકમળમાં માખણનું પિંડ હોવાથી આપણે એમને નવનીત પ્રિયાજીના હુલામણા નામથી ઓળખીએ છીએ. શ્રી મહાપ્રભુજીના સેવક મહાવનના ક્ષત્રાણીને આ સ્વરૂપ શ્રી યમુનાજીમાંથી પ્રાપ્ત થયું હતું, જે તેણે શ્રી મહાપ્રભુજીના ઘરે પધરાવ્યું. શ્રી નવનીત પ્રિયાજીએ પોતે એમના આ સ્વરૂપની સન્મુખ શ્રી મહાપ્રભુજીના માતૃશ્રીને બ્રહ્મ સંબંધનું દાન આપ્યું હતું અને દીક્ષાની ભેટ સ્વરૂપે એમને કંઠેસરી શ્રીનાથજી બાવાના કંઠમાં ધરાવી હતી. આ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. શ્રીનાથજી એ સર્વોદ્ધારક છે. શ્રી મહાપ્રભુજીએ
આ સ્વરૂપની ગજ્જન ધાવનને માથે પધરાવ્યું, જે પાછળથી શ્રી ગિરધરજીના માથે બિરાજ અને હાલમાં શ્રીનાથજીમાં મંદિરની બાજુમાં જ મોતી મહલ કે જે વલ્લભપુરનું નિવાસ સ્થાન છે ત્યાં બિરાજે છે. શ્રી આને આપણે શ્રી લાડીલે લાલજીના મંદિર તરીકે ઓળખીએ છીએ. અહીં ગૃહ સેવાનો પ્રકાર છે, નંદાલયનો ભાવ છે. શ્રીનાથજી સ્વયં પોતે સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજે છે અને નવનીત પ્રિયાજી પોતે ભક્તોદ્ધારક સ્વરૂપે બિરાજે છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં રવિભાઈએ શ્રી મહાપ્રભુજીના અંતરંગ સેવક સુરદાસજીની વાર્તા નંબર 81 નો ભાવ સમજાવ્યો. આ સુરદાસ દિલ્હી પાસે સિંહી નામના ગામમાં એક બ્રાહ્મણને ત્યાં એમના પિતાના ચોથા સંતાન રૂપે પ્રગટ્યા. જ્યાં પરીક્ષિતના પુત્ર જન્મેજય રાજાએ સર્પયજ્ઞ આદર્યો હતો. જન્મ વખતથી જ નેત્રહીન હતા, માત્ર ભ્રમર હતી, નેત્રનો આકાર પણ હતો નહીં, તેથી સૂર કહેવાયા. કોઈ એમની દેખભાળ રાખતું નહીં. 6 વર્ષની વયે એમના માતા પિતાને કોઈ ક્ષત્રિય યજમાને 2 મહોર ભેટમાં આપી હતી, જેને ઉંદરોએ લઈ જઈને ઘરની છતમાં મૂકી દીધી. બીજા દિવસે બધાએ ખૂબ શોધખોળ કરી પણ મળી નહીં. સુરદાસજીએ બધાને કહ્યું કે જો તમે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો તો હું તમને બતાવું કે 2 સોના મહોરો ક્યાં પડેલી છે. એમ કરીને કહ્યું અને ત્યાંથી ઘરની છતમાં જે દરીમાં સોના મહોરો મૂકેલી હતી ત્યાંથી મળી. બધા રાજી થયા, પણ સુરદાસ ત્યાંથી ઘર છોડી અને ચાલી નીકળ્યા. બાજુના ગામમાં તળાવ કિનારે પીપળાના વૃક્ષની નીચે બેઠા. ત્યાં ગામના જમીનદાર બ્રાહ્મણની 10 ગાય ખોવાઈ ગઈ હતી. એ ત્યાં આવ્યો અને સુરદાસજીને વિશે પૂછ્યું તો એમને કહ્યું કે બાજુના ગામના જમીનદારના માણસો લઈ ગયા છે અને એમના ઘરની પાછળના ભાગમાં બીજું ઘર છે, જેમાં ઘોડા બાંધવાની જગ્યા છે, ત્યાં આગાડી બાંધેલી છે. આ બ્રાહ્મણ જમીનદારના માણસો એમના કહેવા પ્રમાણે ત્યાં ગયા અને ગાયો લઈને પાછા આવ્યા. આથી ખુશ થયેલા એ બ્રાહ્મણ જમીનદારે એમના માટે એક ઝૂંપડી બંધાવી, એક માણસ એમની સેવામાં મૂક્યો. પછી તો એમની ખ્યાતિ ખૂબ જ વધી. શુકન વિદ્યા એમથી બધાને એમના મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપતા. ઘણા લોકો એમના સેવક થયા. પછી તો એ સૂર સ્વામી તરીકે પ્રખ્યાત થયા. જાહોજલાલી પણ ખૂબ જ વધી. આમ 18 વર્ષ સુધી ચાલ્યું. પછી એકવાર એમને થયું કે ઘર છોડીને શ્રી ઠાકોરજીના ભરોસે હું નીકળ્યો છું, આ જંજાળમાંથી છૂટવા માટે નીકળ્યો છું. એમ વિચારી એકવાર માતા પિતાને બોલાવી સગડું સોંપી અને એક રાત્રે ત્યાંથી નીકળી ગયા. તે મથુરા અને આગ્રા વચ્ચે ગૌઘાટ પર આવી બિરાજ્યા. શુકન વિદ્યાનું સારું જ્ઞાન હતું, કંઠ બહુ જ સુંદર હતો. એના પ્રભાવથી અહીં પણ ઘણા જ સેવકો થયા. ત્યારબાદ કીર્તન દર્શનમાં નિકીબેને રાગ કાફીમાં સુરદાસજી રચિત એક ધમારનું ગાન કર્યું. નેહ લગ્યો મેરો શ્યામ સુંદર સો, નેહ લગ્યો મેરો શ્યામ સુંદર સો. બહુ જ સુંદર ગાન કર્યું, બહુ જ આનંદ આવ્યો. હવે પૂજ્ય જય શ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે બ્રહ્મિશ નિષાદભાઈને વિનંતી કરું. આજની કુંજ એકાદશીના સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભા ઈશ્વર. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સરસ એઝ યુઝ્યુઅલ આપે ટૂંકમાં ગયા સત્સંગનો આપણને લાભ આપ્યો. ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. આજે ફાગણ સુદ 11 આમલકી એકાદશી કે જેને કુંજ એકાદશી પણ કહેવાય છે. આ કુંજ એકાદશીનો મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી વશિષ્ઠ મુનિ અને માધાંતા રાજા વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. પૌરાણિક સમયમાં વિદિશા નામની નગરી હતી. તેમાં ઘણા સમૃદ્ધ અને ધાર્મિક બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને ક્ષુદ્રો રહેતા હતા. આ સુંદર નગરમાં
કોઈ પાપી કે નાસ્તિક વ્યક્તિ ન હતી. આખી નગરીમાં કાયમ વૈદિક મંત્રોનો અવાજ જ સંભળાતો હતો. આ પવિત્ર નગરીમાં ચિત્રરથ નામે એક સત્યવાદી રાજા રહેતો હતો, જે ચંદ્રવંશના રાજા પસબિંદુકના કુળમાં જન્મેલો હતો. રાજા ચિત્રરથ ઘણો શક્તિશાળી, સમૃદ્ધ અને શાસ્ત્રોનો જાણકાર હતો. તેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ઘણી સમૃદ્ધિ અને બધા જ પ્રકારનું સુખ હતું. તે અને તેના પ્રજાજનો ભગવાન શ્રી હરિની ભક્તિ કરતા અને એકાદશીનો વ્રત કરતા હતા. તેના રાજ્યમાં કોઈ દુઃખી કે ગરીબ ન હતું. આ રીતે વર્ષો સુખેથી જીવ્યા પછી એક વખત ફાગણ માસમાં આવતી આમલકી એકાદશી અને દ્વાદશી ભેગા થઈ ગયા. આ એકાદશી ઘણું ફળ આપનારી છે તેવું જાણવાથી રાજા અને તેના પ્રજાજનોએ આ એકાદશીમાં યોગ્ય વિધિપૂર્વક અને નિયમોથી પાળવાનું નક્કી કર્યું. આ એકાદશીની વહેલી સવારે બધાએ નદીમાં સ્નાન કરી અને નદી કિનારે આવેલા શ્રી હરિના મંદિરમાં ગયા. આ મંદિરમાં આમલકીનું વૃક્ષ હતું. ત્યાં રાજાએ જળ ભરેલો એક કુંભ મૂક્યો અને પૂજા માટે સર્વ સામગ્રીઓ મૂકી. ત્યાર પછી રાજાએ ભગવાન શ્રી પરશુરામ અને આમલકીની પૂજા કરી અને સામગ્રી ધરી. ત્યાર પછી રાજા અને પ્રજાજનોએ મુનિઓની પાછળ ભગવાન પરશુરામને પ્રાર્થના કરી, હે ભગવાન પરશુરામ, હે રેણુકાના પુત્ર, આમલકી વૃક્ષની છાયા નીચે બેસનાર, હે ભૌતિક સુખ અને મોક્ષના દાતા, હું આપને દંડવત કરું છું. ત્યારબાદ તેઓએ આમલકી વૃક્ષને પ્રાર્થના કરી, હે આમલકી, હે વિશ્વનું પોષણ કરતા, હે બ્રહ્માના વંશજ, હે પાપ વિનાશક, અમે આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરીએ છીએ. કૃપા કરી અને અમારી ભેટનો સ્વીકાર કરો. આવી રીતે ભગવાન શ્રી હરિ અને આમલકી વૃક્ષની પૂજા કરી પછી શ્રી હરિના મંદિરમાં રાજા અને પ્રજાજનો આખી રાત જાગતા રહ્યા અને ભજન કીર્તન કર્યા. એ વખતે દૈવી સંકેતથી ત્યાં એક લૂંટારો આવ્યો. આ લૂંટારો માણસોને મારી અને તેનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેણે જોયું કે મંદિર ઘીના કમળથી, અત્તરથી અને બીજી પવિત્ર વસ્તુઓથી શણગારવામાં આવ્યું છે અને બધા લોકો પ્રભુની ભક્તિ કરતા ગુણગાન ગાતા હતા. તે પણ લોકો સાથે બેસી ગયો અને જે કાંઈ ચાલતું હતું તે ધ્યાનપૂર્વક જોતો હતો અને તે વિચારમગ્ન થઈ ગયો. તેના સદનસીબે લૂંટારાએ કળશના ઉપર શ્રી હરિના દર્શન કર્યા અને પ્રભુના ગુણગાન સાંભળ્યા. તે ભૂખ તરસથી પીડાતો હોવા છતાં તેને આ બધું જોઈ આશ્ચર્ય થયું અને આખી રાત એકાદશીનું મહાત્મ્ય સાંભળતો અને જાગતો રહ્યો. સવારમાં રાજા અને પ્રજાજનો ઘરે પાછા ફર્યા. લૂંટારો પણ ઘરે પાછો આવ્યો અને શાંતિથી પોતાનું ભોજન લીધું. ઘણા વર્ષો પછી લૂંટારાનું મૃત્યુ થયું. આમલકી એકાદશીના પ્રતાપે અને એકાદશીની રાત્રિએ જાગતા રહેવાથી તેની ફળ સ્વરૂપે લૂંટારો બીજા જન્મમાં રાજા થયો. તેનું નામ વાસુરથ હતું. તે જયંતી નગરીના વિદુરથ રાજાના પુત્ર તરીકે જન્મ્યું હતું. વાસુરથ રાજાએ 10 લાખ પરગણા પર રાજ્ય કર્યું. તે ખૂબ જ શક્તિશાળી હતો અને શ્રી હરિનો મહાન ભક્ત બન્યો. એક વખત રાજા વસુરથ જંગલમાં શિકાર કરતા ભૂલો પડ્યો. તે ખૂબ જ થાકી ગયો હતો અને ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી રાજા જંગલમાં આડો પડ્યો અને થાકના કારણે ઊંઘી ગયો. એટલામાં કેટલાક જંગલી લોકો ત્યાં આવ્યા અને રાજાને જુદી જુદી રીતે ગભરાવવા લાગ્યા. તેઓ એમ માનતા કે રાજાએ તેમના પિતૃઓને અને સંબંધીઓને પૂર્વે મારી નાખ્યા છે. તેથી રાજાને દુશ્મન માની જંગલી લોકોએ તેમના હથિયાર લઈ રાજાને મારવા લાગ્યા. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમનું કોઈ પણ હથિયાર રાજાને સ્પર્શ કરી શક્યું નહીં. જ્યારે તેમના બધા જ હથિયાર વપરાઈ ગયા ત્યારે તેઓ ગભરાઈ ગયા અને થાકી ગયા. તે સમયે રાજાના શરીરમાંથી ચંદનની સુગંધથી મહેકતી દૈદીપ્યમાન સુંદરી બહાર આવી. તેની આંખો ગુસ્સાથી લાલચોળ હતી. તેણે ત્રિશૂળ હાથમાં લઈ ગુસ્સાથી જંગલી લોકોને મારવા ઘસી અને ગણતરીની પળોમાં જંગલીઓને મારી નાખ્યા. આ ઘટના પછી રાજા જાગી ગયો અને તેણે ભયાનક દેખાતા જંગલીઓને મારેલા જોયા અને તેને આશ્ચર્ય થયું અને ઉદ્ગાર નીકળી પડ્યા કે અરે મારા કોણ શુભેચ્છક છે કે જેને મારા દુશ્મનોને મારી મારું રક્ષણ કર્યું. તેના આ મહાન કાર્ય માટે હું તેને મારા હૃદયથી કૃતજ્ઞતા પાઠવું છું. એ વખતે આકાશવાણી થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય તેમના શરણે ગયેલા આત્માનું રક્ષણ કોણ કરી શકે? એ એકલા જ શરણાગત ભક્તોના પાલનહાર છે. આ સાંભળ્યા પછી રાજા અત્યંત ગડગડો થઈ ગયો અને તેનું હૃદય ભક્તિભાવથી ગદગદિત થયું. પછી રાજા
તેના મહેલમાં પાછો આવ્યો. નિર્વિઘ્ન ઇન્દ્રની જેમ તેણે રાજ્ય કર્યું. શ્રી વશિષ્ઠ મુનિએ પછી કહ્યું કે હે રાજન, કોઈ પણ વ્યક્તિ આ આમલકી એકાદશીનું વ્રત કરે તો નિસંકોચ વૈકુંઠમાં જાય છે. હવે આપણે આમલકી એકાદશીનો પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. આમલકી એકાદશીમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર શ્રી દામોદરદાસ હરસાણીનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા વ્રજમાં પધાર્યા ત્યારે દામોદરદાસ તેમની સાથે હતા. શ્રી મહાપ્રભુજી વાલમાં તેમને દમલા કહીને બોલાવતા અને કહેતા, દમલા, તેરે લીએ યહ માર્ગ પ્રગટ કિએ હૈ. એનો ભાવ એ છે કે જ્યાં સુધી પુષ્ટિ માર્ગ છે ત્યાં સુધી દામોદરદાસનું પ્રાકટ્ય ગુપ્ત રીતે છે. પુષ્ટિમાં પ્રભુની પ્રીતિ છે ત્યાં સુધી અમલ છે, અને પ્રભુથી અધિક આચાર્યજીમાં પ્રીતિ થાય ત્યારે અમલા કહેવાય છે. દામોદરદાસજીનો દ્રઢ ભાવ આચાર્યજીમાં છે, તેથી દમલા અમલા અને તે મલ રહિત એટલે દામોદરદાસજીના દર્શન અને નામ લેવાથી પાપમાંથી મુક્ત થાય છે, અને એ કારણથી અમલા કહે છે. માટે આમલકી એકાદશી ભાવાત્મક છે. પુષ્ટિ માર્ગમાં આ એકાદશીની પાછળની બીજી એક ભાવના એ છે કે આને કુંજ એકાદશી પણ કહે છે. કુંજ એકાદશીએ નિજ મંદિરથી તિબારી સુધી આંબાની અગર કેરીનું ઘેરી કુંજ બંધાય છે, અને સંધ્યા આરતી બાદ કુંજ ખેલાય. તેનું કારણ એ કે હોળીના દિવસોમાં મથુરામાં કંઈક ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને મંદિરમાં એટલે કે ઘરમાં જ પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાની ઈચ્છા ગિરધરજીને જણાવી, એટલે જ અનેક પ્રકારના સ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ શયન દર્શન સમયે શરૂ થયું, જે આજે આજ દિન સુધી શ્રીનાથજી, કાંકરોલી તથા અન્યત્રે ચાલુ છે. જે બ્રહ્મા, વિષ્ણુ, ગણેશ, ઇન્દ્ર વગેરે દેવો પોતાના વેશ અને રૂપોમાં પ્રભુની લીલા જોવા મંદિરોમાં પધારે છે, અને તેમના આગમનનું સ્મરણ હોલી ખેલમાં કુંજ એકાદશીથી કરાય છે. જ્યાં પ્રભુ સાક્ષાત વ્રજમાં લીલાઓ કરતા હોય તે જોવા દેવતાઓ અવશ્ય પધારે છે. કુંજ એકાદશીમાં હોળી ખેલમાં પણ આ ભાવ છે. દેવતાઓ ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ સંતો અને મહંતો પણ ત્યાં આવી શ્રીનાથજીને રીઝવવા વિવિધ પ્રકારના ગાન, તાલ, નાચ અને અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. પુષ્ટિ મંદિરોમાં એકાદશીથી ડોલોત્સવ સુધી પાંચે રંગોથી રાજભોગ ખેલાય છે, અને શયનના દર્શનમાં પણ અબિલ ગુલાલ ઉડે છે. અને આરતી પછી પ્રભુ સાનિધ્યમાં અન્નાની બારીમાં કીર્તનિયાઓ નાચે છે, ત્યારે સ્વાંગમાં દેવતાઓનું આગમન અને નાચ પણ થાય છે એમ માનવામાં આવે છે. હોળીમાં રંગોત્સવમાં અને કુંજ એકાદશીએ શ્રીનાથજી વહુજી અને બેટીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા હતા, અને ફગવામાં અનેક વસ્તુઓ માંગી હતી. વ્રજવાસીઓએ પણ વનમાં પોતપોતાની કુંજોમાં ભાવથી હોળી ખેલાવી અને અનેક પ્રકારની સામગ્રીઓ પ્રભુને આરોગાવી હતી. વ્રજના કુંજ લીલા ભાવ સિદ્ધ છે. જેને જેવા ભાવનો અધિકાર હોય તેને તેવા પ્રકારના ભાવાત્મક સ્વરૂપના દર્શન વ્રજની 84 કોષની કુંજોમાં થાય છે. વ્રજમાં પ્રભુ યુગલ સ્વરૂપે 12 નિકુંજની ભીતર બિરાજમાન છે. વ્રજમાં 84 કુંજો છે, અને તેને કુંજોના અધિકારી નિર્ગુણ 84 સેવકોને શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કર્યા છે. આ પ્રમાણે કુંજોમાં બધી કુંજો અંતર્ભાવથી રહે છે. તેમાં કોટી સખીજનો અને સખાઓના જૂથો છે. ત્યાંના વ્રજ ભક્તોને જન્મ, મરણ કે વૃદ્ધત્વ નથી. ત્યાં સદા સર્વદા સર્વ ભક્તો નવ યૌવન ભોગવે છે. ત્યાંના ભક્તો પશુ પક્ષી કે કોઈને પણ દેહાધ્યાસ નથી, કોઈ તામસી નથી, બધા અપ્રાકૃત છે. એ કુંજો પરમ સુખનું દાન કરનારી છે. ત્યાં દુઃખ કે કોઈ ભય ઉપાધિ નથી, કારણ કે કુંજના દ્વારે વાઘ સિંહની રખવાડી છે. કરોડો સાધન બળથી પ્રભુના દર્શન દુર્લભ છે, પરંતુ શ્રી આચાર્ય ચરણ જીવ ઉપર અનુગ્રહ કરી અને વિરહનું દાન કરે તો જ પ્રભુ લીલામાં રસની પ્રાપ્તિ થાય અને પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ થાય છે. આ રીતે કુંજ એકાદશી પાછળ પ્રભુએ એકાદશીથી ડોલોત્સવ સુધી વ્રજની કુંજોમાં જે લીલાઓ કરી છે તે ભાવના છે. આ એકાદશી કરવાથી મળતા સંચિત પુણ્યના પ્રતાપે કોઈના પણ પાપોનો નાશ થાય છે અને દરેકને મોક્ષ મળે છે. તેમજ 1000 ગાયોનું દાન કરવાથી મળતું પુણ્ય મળે છે. બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું, અને સર્વ વૈષ્ણવને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ.
થેન્ક યુ નિશાદભાઈ. હરમેશની જેમ આપણા અભ્યાસનું ખૂબ જ સુંદર રીતે મહત્વ સમજાવ્યું. ફરીથી સર્વ વૈષ્ણવોને જણાવીએ કે આપણો ફેમિલી કેમ્પ જુલાઈ 24 થી 26 ન્યૂજર્સી ખાતે થવા જઈ રહ્યો છે. અને આજે યોગાનું યોગ ન્યૂજર્સીના વૈષ્ણવ આપણને સત્સંગનો લાભ પણ આપે છે. જેમ જેજેશ્રીએ ફર્સ્ટ ટાઈમ યુએસએમાં વૈષ્ણવ સંઘ એકેડેમીની સ્થાપના અને વ્રજધામ હવેલીની સ્થાપના ફ્લોરિડા ખાતે કરી ઓર્લાન્ડોમાં, તો એ જ રીતે આ ફેમિલી કેમ્પ, વૈષ્ણવ ફેમિલી કેમ્પનું મહત્વ એટલું છે કે બધા સાથે મળી અને આપણે કેમ્પમાં સત્સંગનો લાભ લઈએ છીએ. એમાં બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધાવસ્થાના વૈષ્ણવ હોય, બધા સાથે મળીને કેમ્પનો લાભ લઈએ છીએ અને સાથે મળીને પુષ્ટિ માર્ગનું જ્ઞાન આપણને જેજેસી દ્વારા મળે છે. તો એક આ સુંદર લાવો છે. બધા વૈષ્ણવ ભેગા થઈ અને કેમ્પમાં આવજો. રજિસ્ટ્રેશનની લિંક મેં હમણાં જ ચેટમાં પણ મૂકી છે, આપણી વેબસાઇટ ઉપર પણ છે, vaishnavsangh.usa.org, તેમજ આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ આપણે મળી શકશે. અને જેને પણ વધારે માહિતી જોઈતી હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરે. અને આપણે ઘણો આભાર આપણે નિશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈનો આભાર માનવો જોઈએ કે આપણો આ સત્સંગ રૂપી કેમ્પ જ છે. આપણે જે સત્સંગ વર્ચ્યુઅલ પણ કરીએ છીએ એ પણ એક કેમ્પ તરીકે જ કહેવાય કે જેમાં સાથે મળી અને આપણે ઠાકોરજીનું સ્મરણ અને અલગ અલગ પહેલુઓ ઉપર આપણે પુષ્ટિ માર્ગના સાથે મળીને શીખીએ છીએ અને જાણીએ છીએ. અને વૈષ્ણવો ખૂબ જ મહેનત કરી અને આ સત્સંગનો આપણને લાભ આપે છે. તો જરૂરથી જોડાજો, સત્સંગમાં પણ જોડાવ છો. એ જ જેમ નિશાદભાઈ અગાઉ જણાવ્યું કે સત્સંગમાં જેટલા જોડાય બધાએ તો આવવું જ જોઈએ કેમ્પમાં, જેથી કરીને આપણે એક સરસ લાભો મળે. અને ઘણીવાર હમણાં હું ઇન્ડિયા છું ને ઘણા વૈષ્ણવ મળે છે, તો આમ તો આપણે પ્રત્યક્ષ રીતે ન મળી શકતા હોય રૂબરૂ રીતે, પણ કેમ્પ આપણા ઝૂમના માધ્યમ દ્વારા બધા એકબીજાને ઓળખે છે. અને એક આપણને ગર્વની અનુભૂતિ થાય છે કે જ્યારે જેજેસી આ માધ્યમ આપણને આપ્યું છે તેમાં આપણે બધા ભેગા મળી અને સત્સંગનો પણ લાભો લઈએ છીએ. તો જરૂરથી આગળ પણ આપણા બધા વૈષ્ણવને જણાવજો તમારા ગ્રુપમાં કે આપણો સત્સંગ નેશનલ સત્સંગ ઝૂમ દ્વારા થઈ રહ્યો છે, તમે જોડાય. કારણ કે ખાલી એક ક્લિક કરવાથી આપણે બધા ભેગા થઈ જઈએ છીએ. નથી ક્યાંય જવાનું, નથી ક્યાંય, આરામથી તમે આપણા ઘરે બેસી ના સત્સંગનો લાભો લઈ શકો છો. તો એક બહુ જ સુંદર આપણને જેજેસી આ માધ્યમ આપ્યું છે. અને ફરીથી સર્વ વૈષ્ણવને વિનંતી કે જરૂરથી જોડાઓ કેમ્પમાં. ફ્લોરિડા આવો તો ઓર્લાન્ડો ખાતે આપણી વ્રજધામ હવેલીમાં પણ આવજો. બહુ જ સરસ રીતે આપણો નિત્યક્રમ ઠાકોરજીનો થઈ રહ્યો છે અને સુંદર રીતે ઠાકોરજીને લાડ લડાવાય છે. અલગ અલગ ઉત્સવો ઉજવાય છે. અને હવે તો હોળી અને ધૂળેટી આવશે, તો એમાં પણ જે ત્યાં ફ્લોરિડામાં રહેતા વૈષ્ણવો જરૂરથી એનો લાભ લેજો. પણ વધુ આગળ ના કહેતા હોય નિશાદભાઈને વિનંતી કરીશ કે સત્સંગ શરૂઆત વલ્લભાથી. હવે આપણે સત્સંગ આગળ વધારતા આજે આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. અત્યારે આપણે શિક્ષાપત્ર 28 નું દર્શન કરીએ છીએ. તો હવે શિક્ષાપત્રનું દર્શન આપણને લીનાબેન કરાવશે. તો લીનાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રીના ચરણારવિંદમાં કુંજ એકાદશીના પાંચાંગ પ્રણામ. દરેક ભગવદી વૈષ્ણવોને કુંજ એકાદશીના ભગવત સ્મરણ. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય હો. આજે શિક્ષાપત્ર 28માં 11મા શ્લોકનું વિવરણ કરશું. આ શિક્ષાપત્રનો મુખ્ય ઉદ્દેશ શ્રી મહાપ્રભુજીના શરણનો છે. પોતાની દીનતાનો આવિર્ભાવ ભગવત પ્રાર્થનાનો પ્રકાર દર્શાવ્યો છે. હું સાધન રહિત તથા સેવા રહિત તો છું, પણ મહાપ્રભુજીના ચરણાશ્રયને નિશ્ચય ફળ થશે જ, એ પ્રકારે થશે એનું સ્પષ્ટ નિરૂપણ આ શિક્ષાપત્ર 28માં કરેલું છે. આશ્રયથી જે દૈન્ય સ્ફુરે છે તે ફલરૂપ જ દીનતાનું વર્ણન આ પત્રમાં કરવામાં આવશે. 28માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સમજાવે છે સ્વદોષ દર્શન અને કૃપાયાતના એનો પર ભાર મૂકેલો છે. 11મો શ્લોક. નિસાધના ગતદના મનોદિનાહ સદુખિતા મૃદુખિતા નિજાચાર્ય શ્રિતા શોકલોભ મોહ ભયાકુલા ભવંતી તે કૃપાપાત્રમ મહોદાર દયાનિધે પ્રયચ્છ કરુણામ તેભ્યો દત્તમ પાત્રેક્ષયમ ભવેત. નિસાધન જેમનું ધન જતું રહ્યું છે તે મનમાં દીનજનો, અત્યંત દુઃખીજનો
નિજ આચાર્યશ્રીના આશ્રિત તથા શોક, લોભ, મોહ અને ભયથી વ્યાકુલ એવા જીવો આપની કૃપાના પાત્ર છે. તેથી હે દયાનિધિ, હે મહોદર, એમના ઉપર કરુણા કરો, કેમ કે પાત્રમાં ભરેલું દાન અક્ષય થાય છે. વિવેચનમાં કહે છે, હું નિસાધન છું. મારામાં જે કંઈ ભાવરૂપી ધન હતું તે નષ્ટ થયું છે. તેથી હું અતિ દીન છું. હું જ નિજ આચાર્ય શ્રી વલ્લભાધીશનો આશ્રિત છું. તેમજ શોક, લોભ, મોહ, ભય ઇત્યાદિ માયાના ગુણથી વ્યાકુલ છું. એ પ્રકારે ભાવ રાખનાર ઉપર પ્રભુની કૃપા અવશ્ય થાય છે. શ્રી હરિરાયજી કહે છે કે તમે મહાન ઉદારતા વાળા છો, દયાના નિધિ છો. તેથી દયાના પાત્ર ઉપર દયા કરો, કારણ કે પાત્રમાં જે દાન છે તે અક્ષય થાય છે. 13મો, સંસાર દાવ દુગ્ધાનામ જીમુત જલકા શિક્ષિણામ ન નીલ જલદાનંત જલદાને વિના સુખમ. શબ્દાર્થમાં કહે છે, સંસાર રૂપ દાવાનળથી દુગ્ધ તેવા મેઘના જળની આકાંક્ષા કરનારા જનોને શ્યામ મેઘના અનંત જળના દાન વિના સુખ ન થાય. હવે લૌકિક દ્રષ્ટાંત કહે છે કે વનમાં દાવાનળથી સર્વ જીવ બળતા હોય છે. તેમને શીતળ કરવાનો એક મેઘજળનો વરસાદ થાય એ જ ઉપાય છે, અન્ય ઉપાય નથી. કેવળ જળથી શીતળતા ઉત્પન્ન થતી નથી, કારણ કે જળ તો સમુદ્ર, નદી ઇત્યાદિ દરેક સ્થળે ભરેલું છે, છતાં એ જળથી દાવાનળ નિવૃત્ત થતો નથી. વનનો દાવાનળ તો મેઘજળના વરસાદથી જ દૂર થાય છે. તે પ્રકારે આ માયા સંબંધી અહંતા મમતાત્મક સંસાર રૂપ દાવાનળમાં જે જીવો ચારે તરફથી બળી રહ્યા છે, તેમને નીલ મેઘરૂપ શ્રી ગોવર્ધનનાથજી જ્યારે પોતાના આનંદરૂપ જળનું દાન કરે ત્યારે જ તે જીવને સુખ પ્રાપ્ત થાય છે. સંસારથી બળી રહેલા જીવોને શાંત થવાને એક પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના રથની જ જરૂર છે. એ પ્રભુનો એક સ્વલ્પ આનંદના રસ અગણિત દુઃખ વાત આપની નિવૃત્તિ કરે છે. અન્ય કોઈ ઉપાયથી સંસારનું દુઃખ નિવૃત્ત થતું નથી. એ દુઃખ તો એક શ્રી પ્રભુ શ્રી ગોવર્ધનનાથજીની કૃપાથી જ દૂર થાય છે. ये मया कृताः सर्वे सवस्ये वाये गृहस्थिताः त एव भावनाशाय भवन्ति कर्वे किंतु. શબ્દાર્થ, જેઓને મેં આપની સેવાને અર્થે ગૃહમાં રાખ્યા છે, એમનો અંગીકાર કર્યો છે, તેઓ જ ભગવત ભાવનો નાશ કરવાને તત્પર થયા છે. તો હું શું કરું? જેઓને મેં સેવક કરી પ્રભુની સેવાર્થે ગૃહમાં રાખ્યા છે, જેઓને મેં પ્રાર્થના કરી પ્રભુના અંગીકૃત કર્યા છે, એવા અંગીકૃત સેવકો બહુ છે. મારાથી ગૃહસ્થાશ્રમમાં સેવા સારી થઈ શકે તે અર્થે મારા ગૃહમાં સેવકોની જરૂર હતી. તેથી મેં કેટલાક જીવોને ગૃહસ્થિત તથા અંગીકૃત સેવક કર્યા. મારો ઉદ્દેશ એ સેવકોને ગૃહમાં રાખવાનો એવો હતો કે ગૃહસ્થ ભગવાન નિધિરૂપ એવા શ્રી કૃષ્ણને સુખ પ્રાપ્ત થાય. આ ઉદ્દેશથી મેં એમને સેવાનો પ્રકાર પણ બતાવ્યો. આમ છતાં એ અંગીકૃત સેવકો ગૃહમાં સ્થિતિ કરીને પણ ભગવત સેવામાં ભાવ નાશ પામે એવા વિરુદ્ધ કૃત્યો કરે તો હું શું કરું? શ્રી મહાવીરભાઈ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સેવકો એ ઠાકોરજીની સેવામાં જ અને તેમના ચરણોમાં જ આપનું જીવન વિતાવવું જોઈએ. બહિર્મુખા પ્રકુર્વંતી સ્વસંબંધમ બહિર્મુખમ સહાયતા બ્રહ્માદેવના હાતુમ દ મુસ્સહે. બહિર્મુખ જીવો પોતાના સંબંધથી મને બહિર્મુખ કરે છે, અથવા બહિર્મુખ જીવો પોતાના સંબંધને બહિર્મુખ કરે છે. એવો મને ભગવત સેવામાં સહાય કરશે એવા ભ્રમથી હું એમનો ત્યાગ કરવાનો ઉત્સાહ કરી શકતો નથી. જે જીવ સ્વભાવથી બહિર્મુખ છે તે પોતાના સંબંધમાં આવતા અન્ય સર્વ જીવોને બહિર્મુખ કરે છે.
એ જીવો મને સહાય આપશે એમ ભગવત સેવાની વિધિના વૃદ્ધિના ઉદ્દેશથી જ મેં એમને ગૃહમાં રાખી અંગીકૃત કર્યા છે. પરંતુ એ જીવો વિરુદ્ધ આચરણ કરે છે, ભગવત સેવા કરતા નથી, તો પણ હું તેમનો ત્યાગ કરી શકતો નથી. સહાય બ્રહ્મા મુત્પાદ વશ્ચંતી યથા જનમ માર્ગ સ્થિતમ તથા નાથ વંચિતોહમ ગૃહસ્થિત યથાંધકૃપ પતિતમ મંડુકાદુ સ્વરે જનમ વ્યથયંતી તથા સંયમ દુર્વોચ્ચો ગૃહસ્થિતા. જેમ ઠગ પુરુષો માર્ગમાં સ્થિતિ કરી મનુષ્યને વટે માર્ગોને સહાયનો ભ્રમ ઉત્પન્ન કરી ઠગે છે, તેમ હે નાથ ગૃહસ્થિત જનોથી હું ઠગાયો છું. જેમ અંધારા કૂવામાં પડેલા મનુષ્યને દેડકાઓ દૃષ્ટ સ્વરથી પીડા આપે છે, તેમ મને પણ ગૃહસ્થિતિ જનો દૃષ્ટ વચનથી પીડા આપે છે. ગૃહસ્થિતિ વૈષ્ણવો મને ઠગે છે. મારી સ્થિતિ માર્ગમાં આવનાર વટે માર્ગોના જેવી છે. મારી સ્થિતિ માર્ગમાં આવનાર વટે માર્ગોના જેવી છે. જેમ વટે માર્ગોને માર્ગમાં ઠગ મળે છે, તેમ ગૃહમાં ઠગ પુરુષો પ્રાપ્ય છે. જેમ કોઈ કૂપપતિત મનુષ્યને દેડકાઓ દુષ્ટ સ્વરથી ભય ઉત્પન્ન કરશે, તેમ ગૃહસ્થિત લોકોના દુષ્ટ વચનો મને પણ મહાભય ઉત્પન્ન કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. 28મા શિક્ષાપત્રના ઉદ્દેશમાં શ્રી મહાપ્રભુજીનું શરણ એ જ આપના વૈષ્ણવનો આશ્રય છે. દંડવત પ્રણામ. દરેકને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ લીલાબેન. ખૂબ જ શુદ્ધ દર્શન કરાવ્યું, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજે આપણને ઉત્સવનું દર્શન દીપાબેન કરાવશે. તો દીપાબેન. પરમ પૂજ્ય જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. આમ તો હોળીના દિવસો નજીક આવી રહ્યા છે, એટલે આપણે આજે હોળીના ઉત્સવનું દર્શન બધા સાથે મળીને કરીશું. ભગવાન કૃષ્ણનું બાળપણનું સ્થળ જે વ્રજ છે, ઘણા રંગીન અને આનંદકારક તહેવારોનું ઘર છે. તેને અપનાવેલા સૌથી રંગીન વિચારોમાંનો આ એક તહેવાર છે હોળી. જ્યારે બધા રંગો ભેગા થાય ત્યારે શ્યામ રંગ બનતો હોય છે, અને એ શ્યામ રંગના આપણા સ્વયં શ્રી કૃષ્ણ છે. આપણા પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યના પુત્ર શ્રી ગુસાઈજીએ ભગવાનની આરાધના માટે રાજભોગ શ્રૃંગાર વિસ્તૃત વ્યવસ્થા ગોઠવી હતી. આ વિચારોમાં એક ભાગરૂપે વિસ્તરણ તરીકે હોળીની ઉજવણી, અને આ હોળીની ઉજવણી જે છે એ 6 અઠવાડિયામાં ફેલાવેલી છે. વસંત ઋતુની સત્તાવાર વસંત પંચમીથી ફાલ્ગુન પૂર્ણિમા સુધી પુષ્ટિ માર્ગની હવેલીઓ વસંત ઉત્સવના રંગબેરંગી પાસાઓની ઉજવણી કરે છે. હોળી પછીનો દિવસ જે છે ધૂળેટી, એ રંગોનો સાચો તહેવાર છે. દ્રષ્ટિની દરેક વસ્તુ ગુલાબી, કાળા, સફેદ, નારંગી, લાલ રંગના વિવિધ શેડમાં ઢંકાયેલી છે. હોળીના દિવસો દરમિયાન કીર્તનક્રમમાં વ્રજ યુવતી સત્સંગે જે ગુસાઈજી રચિત અષ્ટપદી છે એ 40 દિવસ સુધી ગવાય છે. હવે આપણે દર્શન કરીશું. ગોપીઓ અને કૃષ્ણના પરાક્રમોની ઉજવણી કરતા ગીતો શાસ્ત્રીય અને લોકધૂનમાં ગવાય છે. ઢોલના ઝડપી નગારા, ઢોલ ખાસ કરીને તહેવારોની મોસમમાં વપરાતું સંગીતનું સાધન વ્રજની ગ્રામીણ લોકધૂન વગાડે છે. આવનારા 40 દિવસો સુધી હવેલીમાં હોરી, ધમાર, રસિયાનું ગાન કરવામાં આવે છે. આ મોસમમાં ગવાયેલા ગીતો સામાન્ય રીતે વર્ણવે છે કે કેવી રીતે ગુસ્સે ભરાયેલી ગોપીઓ અને કૃષ્ણ અને એના મિત્રો સાથે મીઠો બદલો લઈ રહી છે. ખેલ અને તહેવારોની આ તહેવારની શરૂઆતમાં કુદરતના નવીનકરણની ઉજવણીઓ કરવા માટે હવેલીમાં તાજા ફૂલો, ફણગાવેલા કઠોળ, વૃક્ષો, ઝાડી, યુવા અંકુરો ખરીદવામાં આવે છે. અસલમાં આને મદન પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે, જે પ્રેમના દેવતાને સમર્પિત છે, જે કામદેવ માટે. તેથી આ મોસમમાં ભગવાન અને એની પ્રિય ગોપીઓ વચ્ચે પ્રેમના ગીતો પણ ભારે જોવા મળે છે. આજની તારીખે
પુષ્ટિ હવેલીઓમાં મુખ્યાજી અંદર ગર્ભગૃહમાં અને પ્રભુ પર રંગ છાંટવા લાગે છે. સામાન્ય રીતે રાજભોગ દર્શન દરમિયાન આવું જોવા મળે છે. શરૂઆતમાં ફક્ત થોડો રંગ વપરાય. અંદરના ગર્ભગૃહને પૂરતા પ્રમાણમાં ઉત્સવ બનાવ્યા પછી પૂજારી હવેલીમાં આવેલી દિવાલો પર થોડો રંગ છાંટે છે. એક હળવી કસરત અને સામાન્ય રીતે એના કપડા માત્ર પર બધા પર ઠાકોરજીને હળવેથી રંગ લગાડવામાં આવે છે. પ્રભુના મનોરંજન માટે વિવિધ રંગનો ઉપયોગ થાય છે, જેનાથી પ્રભુનો વધુ ને વધુ રંગ એમને શોભે છે. વસંત ખેલમાં મુખ્ય 4 રંગોથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. કેસર ચંદન જે સ્વામીજીનો ભાવ છે, અબિલ જે ચંદ્રાવલીનો ભાવ છે, ગુલાલ જે છે એ શ્રી રાધાજીની સહીચરી અને અગ્નિકુમારિકાઓનો ભાવ છે, અને છેલ્લું છે ચોવા જે યમુનાજીનું પ્રતીક છે. આ 4 વિવિધ મુખ્ય 4 રંગોથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. ખેલના મુખ્ય પાસાઓ જે છે, જે ખેલના 40 દિવસને 10-10 દિવસના 4 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. દરેક 10 દિવસના ખંડની અધ્યક્ષતા શ્રી સ્વામીજીના જુદા જુદા યુથ દ્વારા કરવામાં આવે છે. 40 દિવસ સુધી ખેલ દરમિયાન ઠાકોરજીના ચરણને ઢાંકવામાં આવે છે. મુખિયાજી કપડું ત્યાં મૂકી દે છે. આ વિધિની વિગત પાછળનો ભાવ એવો છે, ઠાકોરજીના પગ જોવાથી દશા ભાવ પ્રેરાય છે. ખેલ રમવા માટે વૈષ્ણવોને સંકોચ થાય એના કરતાં એટલા માટે એમના ચરણમાં કપડું ઢાંકી દેવામાં આવે છે. ખેલ ભોગ ઠાકોરજીની બાજુમાં રાજભોગ ઉત્થાપન વચ્ચે અનોસર સમયગાળા દરમિયાન થાય છે, જેથી બપોરે ભોજન કરી રંગોથી રમી શકે. ખેલ દરમિયાન ધમાર અને રસિયાનું ગાયન થાય છે. સફેદ રંગમાં ચમકતા ભગવાન શ્રીનાથજી વસ્ત્રોને શ્રી મુખિયાજી કુશળ કલાત્મક દરરોજ નવા રંગવાળા રંગવામાં આવે છે. ખેલ દરમિયાન ઠાકોરજી મુખ્યત્વે સોના અને ચાંદીના બનેલા દાગીના પહેરે છે. ખેલના છેલ્લા દિવસો દરમિયાન ડોલોત્સવ દરમિયાન ફોર ખેલ ઉત્સવોની પૂર્ણાહુતિ તરીકે ઉજવાય છે. આ ઋતુમાં ભગવાન મુખ્યત્વે સફેદ વસ્ત્રો પહેરે છે. રાજભોગ દરમિયાન આસપાસના તમામ ફર્નિચર કંઠસ્થાઓને સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવે છે. શક્ય હોય તો દર્શન માટે એક સફેદ પીછોઈ ગોઠવવામાં આવે છે. મુખિયાજી ભગવાનને ઠાકોરજીને રંગથી છંટકાવ કરવા માટે લઘુચિહ્ન ચાંદી અને સોનાની સિરીંજનો ઉપયોગ કરે છે. કપડાં અને આસપાસના રંગો સાથે રસપ્રદ ડિઝાઇન બનાવવા માટે વિશેષ તકનીકોનો ઉપયોગ થાય છે, જેમ કે કેસર, ગુલાલ, સિંદૂર વગેરેનો ઉપયોગ અંદરના ગર્ભગૃહમાં સફેદ પીછોઈ પર બહુરંગી પક્ષીઓ બનાવવા માટે થાય છે. કેસુડો પીછોઈ પર આવી રીતે સ્પ્રિંકલ કરવામાં આવે છે, જેથી નારંગી વાદળો જેવું લાગે છે. ભગવાન ઉપર નારંગી વાદળ ફાટી નીકળ્યા હોય ને ભગવાન જેને સફેદ કપડા પર કેસરી રંગના વાદળોનો વરસાદ વરસનારો છે, એવા સુંદર લાગે છે. પટ્ટાઓમાં મુખિયાજી કપાસના સ્ટફમાં થોડા મુઠ્ઠીભર પાવડર ભરીને એવી રીતે હલાવે છે, જેથી હવેલીઓમાં દરેકને રંગ આવી જાય, ઢાંકી શકાય. ગુલાબી સફેદ રંગના વાદળો બહાર ઘસી આવે. આંતરિક ગર્ભગૃહમાંથી જે મુખિયાજી ડિવોટીઓને પ્રભુ શાશ્વત નાટકમાં ખેંચે છે. આવી અનુભૂતિ મુખિયાજી તેમનાથી 100 ફૂટ અંતરથી વધુ બેઠેલા ભક્તજનને રંગ પાવડરથી સંપૂર્ણપણે રંગી નાખે છે. સુગંધિત રંગીન પાણી ભરેલી પિચકારી બહુ જ સુધી તો પહોંચે નહીં, પરંતુ પ્રવાહના કારણે સામાન્ય રીતે ઓછા લોકોને આવરી લે છે. હવેલીની પરંપરાગત પરંપરાઓને ધ્યાનમાં રાખીને તેઓ ચંદનમાંથી બનેલા ચારકોલ, બારીક પાવડર, બીલ, ગુગળ પાવડર, કુમકુમ, કેસર રંગનું પાણી અને કેસુડાના ફૂલોથી બનેલા અર્ધકાયમી રંગનો ઉપયોગ કરે છે. વૃંદાવનમાં કુંજ અને કુંજોમાં રંગોથી રમતા ભગવાન વાતાવરણને ફરીથી બનાવવા માટે વિવિધ મીઠી સુગંધિત અત્તરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સોના અને ચાંદીના વાસણનો ઉપયોગ કરી રંગોને રાખવા માટે કરવામાં આવે છે, અને કિંમતી રત્નોથી ઘેરાયેલી પિચકારીનો ઉપયોગ કરીને શ્રીનાથજી દ્વારા ગોપીઓને ભગવા રંગમાં ભીજવવા કરવામાં આવે છે. બાલકૃષ્ણ
અને નવનીત પ્રિયાજીની હવેલીમાં એક બાળક તરીકે ભગવાનના સ્વરૂપને પલના દરમિયાન ગૂગલનો છંટકાવ કરવામાં આવે છે. શ્રી શ્રીનાથજી અને અન્ય લોકોમાં સામાન્ય રીતે રાજભોગ દર્શન દરમિયાન આ તહેવારની ઉજવણી થાય છે. કોઈ ખાસ હવેલી અનુસરવામાં આવતી આપણી પરંપરા અને તેઓ જે ખાસ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તેના આધારે ભગવાન અને અન્ય દર્શન દરમિયાન રંગોથી રમી શકે છે. હોળીનો તહેવાર આમ તો હોલિકાના મૃત્યુની ઉજવણી કરી રહ્યા છે. બીજે દિવસે ધૂળેટી અથવા દોલોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ રંગનો તહેવાર છે. ભગવાન દોલોત્સવના દિવસે ભગવાન વહેલા ઉઠી જાય છે. લગભગ તરત જ રંગોથી રમવાનું ચાલુ કરી દે છે. રાજભોગ દરમિયાન તમામ એમના ભક્તોની સાથે પુષ્કળ કલર પાવડર રંગોથી વાવીને ઉજવણી થાય છે. રાજભોગ દરમિયાન કેળા અને કેરીની ડાળોથી કક્ષી આસપાસને કુંજ જેવું ગ્રોવ જેવું લાગે એવું કુશળતાપૂર્વક ગોઠવવામાં આવે છે. તાજા ફૂલો અને હરિયાળીથી ઢંકાયેલો આમ ઝૂલો તિબારી મુખ્ય દર્શનનો ખંડ બનાવે. મધ્યસ્થમાં કમાન ગોઠવવામાં આવે. તેમના દૈવી દરબારના કુશળ ગાયકો અને સંગીતકારો પ્રભુની લીલાઓનું આમાં વર્ણન કરે છે અને ત્યારે પ્રભુ ખુશીથી ઝૂમી ઉઠે છે. આમ તો આપણે બધા જ કીર્તન શાસ્ત્રમાં જોયા છે. જ્યારે નંદદાસ છે, કુંભરદાસ છે, સુંદર કીર્તનો ગાઈને ઠાકોરજીની લીલાનું વર્ણન કરી રહ્યા છે. હવેલીની બધી દિવાલો કમાનો રંગ પાણીથી ટપકી રહી હોય છે. બધા જ ભક્તો આનો લાભ લઈ રહ્યા હોય છે. વિવિધ પાવડર રંગોથી બહુરંગી કાદવમાં ભગવાનને વિવિધ આંગણાથી આવરી લે છે. પુષ્ટિ માર્ગની દરેક હવેલીમાં આ ઉત્સવ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. અને આ સાથે જ હું મારી બીજું તો એવું છે કે કુંજ એકાદશીના દિવસોમાં ઠાકોરજીને રાડની દર્શન કરાવવામાં આવે છે. એ 4 દિવસમાં શયનના દર્શનોમાં રાડના દર્શન કરાવીને ઠાકોરજી ભક્તોને સુખ આપી રહ્યા હોય છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને દરેક ભગવતીઓને મારા સાષ્ટાંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીપાબેન. આપે હોળીનું ખૂબ જ ઉત્સવનું દર્શન કરાવ્યું. ઘણી માહિતી જાણવા મળી અને ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 84 વૈષ્ણવની વાર્તાઓ લઈએ છીએ. તો આજે આપણે વાર્તાજી દર્શન આપણને કમલેશભાઈ અને છાયાબેન કરાવશે. તો કમલેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રીના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. કુંજ એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ. આજે 84 વૈષ્ણવની વાર્તા, જેમાં અષ્ટસખામાંના એક પરમાનંદ દાસજી છે, જેને ગોકુલનાથજીએ કીધું છે જ્યારે સત્સંગ કરતા કે 84 વૈષ્ણવને 252 એ ફળ રૂપે છે. તો આજે મને એ વાર્તા વાંચવાનો પ્રસંગ મળ્યો છે. વાંચી સંભળાવું. પરમાનંદ દાસ. આ પરમાનંદ દાસજી લીલામાં અષ્ટસખામાંના તોક સખાનું પ્રાગટ્ય છે. તોક સખાનું બીજું નામ નિકુંજમાં સખીરૂપ છે. તે સ્વરૂપનું નામ ચંદ્રભાગા છે. સુરભીકુંડ પાસે શ્રી ગિરિરાજજીનું એક દ્વાર છે, એના તે મુખ્યા છે. કનોજમાં કનોજિયા બ્રાહ્મણ ત્યાં તેઓ જન્મ્યા. જે દિવસે પરમાનંદ દાસજી જન્મ્યા એ દિવસે એમના પિતાને એક શેઠે બહુ દ્રવ્ય દાનમાં આપ્યું. ત્યારે બ્રાહ્મણે ખૂબ પ્રસન્ન થઈને કહ્યું કે શ્રી ઠાકોરજીએ મને પુત્ર આપ્યો અને ધન ઘણું આપ્યું. તેથી આ પુત્ર બહુ મોટો ભાગ્યવાન છે. એના જન્મથી મને પરમ આનંદ થયો. તેથી હું મારા પુત્રનું નામ પરમાનંદ દાસ જ પાડીશ. જ્યારે નામ પાડવા લાગ્યા ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પુત્રનું નામ પહેલા જ પરમાનંદ હું વિચારી ચૂક્યો છું. બધા બ્રાહ્મણો બોલ્યા અને કે તમે વિચાર્યું એ જ નામ જન્મ પત્રિકામાં પણ છે. ત્યારે તો એ બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયો. પછી એ બ્રાહ્મણે જાતકર્મ કરીને બહુ દાન કર્યું. એમ કરતા પરમાનંદાસજી મોટા થયા. પિતાએ મોટો ઉત્સવ કર્યો. એમનું યજ્ઞોપવિત કર્યું. એ પરમાનંદાસ મહાન કૃપાપાત્ર ભગવદીય છે. શ્રી ઠાકોરજીના લીલાના મધ્યપાતી અંતરંગ સખા છે. જેમ શ્રી આચાર્યજી પોતે શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞાથી દેવી જીવના ઉદ્ધાર માટે પૃથ્વી પર પ્રગટ્યા, એવી રીતે શ્રી ઠાકોરજી સાથે બધો પરિકર પણ પ્રગટ થયો અને અનેક દેવી જીવ દેશ દેશમાં પ્રગટ થયા. ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં ગાયું છે કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ. કનોજમાં પરમાનંદાસજી બાળપણથી ખૂબ પ્રસન્ન હતા.
બહુ જ યોગ્ય બન્યા અને કવિશ્વર પણ થયા. અનેક પદ બનાવીને ગાતા અને સ્વામી કહેવાતા અને સેવક પણ કરતા. પરમાનંદ દાસે સાથે ઘણો સમાજ અને ઘણા ગુણીજન હતા. એક વખત કનોજમાં દુકાળ પડ્યો ત્યારે હાકીમની બુદ્ધિ બગડી. ગામમાંથી તેણે દંડ લીધો. પરમાનંદ દાસજીના પિતાનું બધું દ્રવ્ય લૂંટાઈ ગયું. ત્યારે માતા પિતાને ખૂબ દુઃખ થયું. એ પામીને પરમાનંદ દાસે કહ્યું કે અમે તારું લગ્ન ન કરવા પામ્યા અને બધું દ્રવ્ય તો એમ જ ચાલી ગયું. તેથી હવે હું કમાવાનો ઉપાય કરું, કેમ કે તું ગુણી છે અને તારી પાસે દ્રવ્ય બહુ આવે છે. તેથી તું દ્રવ્ય ભેગું કર તો અમે તારા લગ્ન કરીએ. ત્યારે પરમાનંદ દાસે માતા પિતાને કહ્યું કે મારે તો લગ્ન કરવું નથી. વળી તમે આટલું બધું દ્રવ્ય ભેગું કરીને શો પુરુષાર્થ કર્યો? બધું દ્રવ્ય તો એમ જતું રહ્યું. માટે દ્રવ્ય આવ્યાનું ફળ પણ એ જ છે કે વૈષ્ણવ બ્રાહ્મણને ખવડાવવું. તેથી હું તો દ્રવ્યનો સંગ્રહ ક્યારેય નહીં કરું. વળી તમે ખાવા જેટલું અન્ન મારી પાસેથી નિત્ય લો અને બેઠા બેઠા શ્રી ઠાકોરજીનું નામ લીધા કરો. ધન વિનાના થયા છો તો હવે તો ધનનો મોહ છોડો. ત્યારે પિતાએ પરમાનંદ દાસને કહ્યું કે તું તો વૈરાગી થયો. તારી સંગતિ વૈરાગીની બની છે, તેથી તારી આવી બુદ્ધિ થઈ. અમે તો ગૃહસ્થી છીએ, તેથી પૈસો ભેગો કર્યા વિના અમને કેમ ચાલે? કુટુંબમાં જ્ઞાતિમાં ખર્ચીએ તો અમારી બળાઈ થાય. પછી પિતા ધન માટે પૂર્વમાં ગયા. ત્યારે રોજગાર ન મળ્યો અને દક્ષિણમાં ગયા. ત્યાં દ્રવ્ય મળ્યું, તેથી ત્યાં રહી ગયા. પરમાનંદ દાસે પોતાના ઘરે કીર્તનનો સમાજ કર્યો. તે ગામે ગામ પ્રસિદ્ધ થયા અને પરમાનંદ દાસ ગાન વિદ્યામાં પરમ ચતુર હતા. વાર્તા પ્રસંગ એક સમયે પરમાનંદ દાસજી કનોજથી મકર સ્નાન માટે પ્રયાગમાં આવ્યા. તે ત્યાં રહ્યા. વળી રોજ કીર્તન સમાજ કરે. ઘણા લોકો એમના કીર્તન સાંભળવા આવે. સામે પાર અડેલમાં શ્રી આચાર્યજી બિરાજતા હતા. લોકો કોઈને કોઈ કામ માટે અડેલથી ગામમાં આવતા. તે પરમાનંદ દાસના કીર્તન સાંભળી અડેલ જઈને શ્રી આચાર્યજીને કહેતા કે એક પરમાનંદ દાસ કનોજથી આવ્યા છે, એ ખૂબ સરસ કીર્તન ગાય છે. ત્યારે શ્રી આચાર્યજી કહે છે કે પરમાનંદ દાસ તો દેવી જીવ છે. એમનામાં ગુણ હોય અથવા એમનામાં ગુણ ગવાય એ યોગ્ય જ છે. શ્રી આચાર્યજીનો એક સેવક કપૂર ક્ષત્રિય જલધર્ય હતો. તે રાગ ઉપર એને બહુ આસક્તિ હતી. તેથી એ વાત સાંભળીને એને મનમાં થયું કે શ્રી આચાર્યજી ન જાણે એ રીતે હું પરમાનંદ સ્વામીનું ગુણગાન સાંભળું. કેમ કે શ્રી આચાર્યજી આપ સાંભળે તો ખીજાય કે તું સેવા છોડીને કેમ ગયો. તેથી પ્રયાગ જઈ ન શકે. પણ એ જલધર્યા ક્ષત્રિય કપૂરનું મન પરમાનંદ સ્વામીને ત્યાં કીર્તન સાંભળવાનું ઘણું હતું. કેમ કે એવો પૂર્વનો સંબંધ હતો. લીલામાં આ ક્ષત્રિય પરમાનંદ દાસની સખી હતી. ચંદ્રભગાની સખી સેન જુઈ એનું નામ છે. આ ક્ષત્રિય સુદામાપુરીમાં એક ક્ષત્રિયને ઘેર પ્રત્યા. એનો પિતા ભારે વિષયી હતો. જ્યાં ત્યાં પર સ્ત્રી સાથે સંગ કરતો. દ્રવ્ય ખૂબ હતું. એ બધું વિષયમાં ગુમાવી દીધું. ગામના રાજાએ આખું ઘર લૂંટી લીધું. માતા પિતા પુત્ર સહિત બધાને કેદમાં નાખ્યા. પિતા એક સિપાહીને કહીને આપીને સ્ત્રી પુત્રને લઈને રાતે ભાગી ગયો. 2 દિવસ સુધી ભાગતો રહ્યો. એમ કરતા એક વનમાં આવી ચડ્યો. ત્યાં એક સિંહે માતા પિતાને મારી નાખ્યા. 14 વર્ષનો આ ક્ષત્રિય પુત્ર તો બચી ગયો. વનમાં બેઠો બેઠો રડ્યા કરે. ભૂખ્યો તરસ્યો હતો, તેથી ચલાય નહીં. ભાગ્ય યોગે શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા ગાઢ વનમાં પધાર્યા. ત્યારે આ ક્ષત્રિયને પૂછ્યું, તું કોણ છે? એકલો વનમાં કેમ રડે છે? ત્યારે એણે દંડવત કરીને પોતાના બધા સમાચાર કહ્યા. શ્રી આચાર્યજી પોતે કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે કશો પ્રસાદ હોય તો એને ખવડાવીને જલ્દી જળપાન કરાવો, તેથી એના પ્રાણ બચે. ત્યારે કૃષ્ણદાસ મેઘન પાસે પ્રસાદ હતો. ત્યાં ક્ષત્રિયને ખવડાવી, નવડાવી અને જળ પીવડાવ્યું. ત્યારે આ ક્ષત્રિયનું મન ઠેકાણે આવ્યું. પછી આ ક્ષત્રિય શ્રી આચાર્યજીને વિનંતી કરી કે હવે મને આપની પાસે રાખો. હું જન્મભર આપનો ગુલામ રહીશ. હવે મારા માતા પિતા ભગવાન આપ જ છો. ત્યારે શ્રી આચાર્યજીએ પોતે શ્રીમુખે કહ્યું કે તું ચિંતા ન કર, તું અમારી સાથે જ રહેજે. પછી એક ક્ષત્રિય શ્રી આચાર્યજીની સાથે રહ્યો. બીજે દિવસે શ્રી આચાર્યજીએ પોતે ક્ષત્રિયને નામ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને જળ લાવવાની સેવા આપી. પછી કેટલાક દિવસે શ્રી આચાર્યજી અડેલ પધાર્યા. ત્યારે ક્ષત્રિય શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરી પોતાના મનમાં ખૂબ પ્રસન્ન થયો અને કહ્યું કે હું અનાથ હતો. શ્રી આચાર્યજીએ પોતે મારા પર કૃપા કરી મને શરણે લીધો. તેથી મને સાક્ષાત શ્રી યશોદોત્સંગ લાલિત્ય શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થયા. પછી એક ક્ષત્રિય કપૂર જલદરિયાનું મન
શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપમાં લાગી ગયું. ક્ષત્રિય પોતાના મનમાં વિચાર્યું, હવે મને શ્રી નવનીત પ્રિયાજીની કંઈક સેવા મળે તો હું સદા સેવા જ કરું અને એમના દર્શન કરું. શ્રી આચાર્યજી પોતે સાક્ષાત પુરુષોત્તમ છે. તેથી આ ક્ષત્રિયના મનની વાત જાણી ગયા. એને પાસે બોલાવીને કહ્યું, તારા મનમાં સેવાની વાત આવી છે, તારું મોટું ભાગ્ય છે. તેથી શ્રી નવનીત પ્રિયાજીની જળધરની સેવા કર્યા કર. ત્યારે ક્ષત્રિયને પ્રસન્ન થઈને શ્રી આચાર્યજીને દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, મારા પણ મનમાં એવું જ હતું કે આપ તો પરમ કૃપાળુ છો, તેથી મારો બધો મનોરથ પૂરો કરે. પછી ક્ષત્રિય વૈષ્ણવ ખૂબ પ્રેમથી ખારું મીઠું જળ ભરવા લાગ્યું. થોડા દિવસમાં શ્રી નવનીત પ્રિયાજી સાનુભાવ જતાવા લાગ્યા. સેવામાંથી સમય ન મળે કે પરમાનંદ દાસજીના કીર્તન સાંભળવા જઈ શકે. પછી એક દિવસે એકાદશીનો દિવસ હતો. એ દિવસે પ્રયાગથી એક વૈષ્ણવ શ્રી આચાર્યજીના દર્શને અડેલ આવ્યું. ત્યારે આ ક્ષત્રિય જલધરિયાએ એ વૈષ્ણવને પરમાનંદ સ્વામીના સમાચાર પૂછ્યા. એ વૈષ્ણવે કહ્યું કે રોજ તો રાતે 4 ઘડી 4 પોરનો સમાજ થાય છે. આજે તો એકાદશી છે, તેથી આખી રાત પરમાનંદ સ્વામીને ત્યાં જાગરણ થશે. આ સાંભળીને ક્ષત્રિય વૈષ્ણવ પોતાના મનમાં ખૂબ પ્રસન્ન થયો અને વિચાર્યું, આજે પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળવાનો લાગ છે. શ્રી આચાર્યજી પોતે રાતે પોરશે ત્યારે હું રાતે પ્રયાગમાં જઈને પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળીશ. એ પછી રાત પડી ગઈ. ત્યારે શ્રી ક્ષત્રિય કપૂર જગદરિયો પોતાની સેવાથી પહોંચીને શ્રી આચાર્યજીના શ્રીમુખથી કથા સાંભળીને રાત દોડ પર પહોર વીતી ગયો ત્યારે અડેલથી પ્રયાગ આવ્યો. મનમાં વિચાર્યું કે ઘાટ પર તો નાવ મળશે નહીં, તેથી હું તરીને જ જાઉં. તરવામાં એ બહુ હોશિયાર હતો. પછી ઘાટ પર આવી એક નાની સરખી પોતળી પહેરી ધોતી ઉપરના માથા પર બાંધ્યા. ઉષ્ણકાળ ગરમીના દિવસ હતા. તે તરીને પરમાનંદ સ્વામી કીર્તન કરતા કરતા ત્યાં આવ્યા. એમને પરમાનંદ સ્વામીનો મેળાપ અગાઉ ક્યારેય થયો નહોતો, તેથી દૂર બેસી ગયા. ત્યાં શ્રી આચાર્યજીના સેવક પ્રયાગના વૈષ્ણવ બેઠા હતા. એ એમને ઓળખતા હતા, તેથી પોતાની પાસે જ એક ક્ષત્રિય કપૂરને બેસાડ્યા. જ્યાં પરમાનંદ સ્વામી બેઠા હતા એની પાછળ જઈને તે બેઠા. બીજા ગુણીજનોએ પદ ગાયા. પછી પરમાનંદ સ્વામીએ ગાવાનો પ્રારંભ કર્યો. પરમાનંદ સ્વામી વીરના પદ ગાતા, કેમ કે ઉપર એમનું સ્વરૂપ કહી આવ્યા આપણે કે પરમાનંદદાસ લીલામાં વિખૂટા પડ્યા છે. એ હજી શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા નથી. જ્યારે શ્રી આચાર્યજી અને શ્રીનાથજીના દર્શન કરાવશે ત્યારે પરમાનંદદાસને લીલાનું જ્ઞાન થશે. શ્રી આચાર્યજીના માર્ગનો એ સિદ્ધાંત છે કે ભગવદીયનો સંગ થાય ત્યારે શ્રી ઠાકોરજી જ કૃપા કરે. તેથી શ્રી આચાર્યજી પરમાનંદ સ્વામી પર કૃપા કરવા પોતાના કૃપાપાત્ર ભગવદીય ક્ષત્રિય કપૂર જલધરિયાને ત્યાં મોકલ્યો. આ ક્ષત્રિય કપૂર જલધર્યો એવો હતો કે શ્રી ઠાકોરજી એક ક્ષણ એને છોડતા નહોતા, સદા એની સાથે જ રહેતા. તેથી સુરદાસજીએ ગાયું છે, ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. વળી ઉપર જગન્નાથ જોશીની વાર્તામાં પણ આવ્યું કે જ્યારે પેલા રજપૂતે તલવાર કાઢી ત્યારે શ્રી ઠાકોરજી પોતે પાછળથી આવીને તલવાર સહિત હાથ ઉપર જ થંભાવી દીધો, હાથ ચાલવા ન દીધો. તેથી શ્રી ભાગવતમાં બધે ઠેકાણે વર્ણન છે કે ભગવદીય વૈષ્ણવની સાથે જ શ્રી ઠાકોરજી ડોલે છે. પરમાનંદ દાસજીને હજી વિયોગ છે, તેથી વીરના કીર્તન ગાય છે. અને વીરનું કીર્તન એવું છે કે વ્રજ કે વીરી લોગ વિચારે. એવું જ બીજું કીર્તન છે, ગોકુળ સબ ગોપાલ ઉપાસી, જો ગાહક સાધન કે ઉધો, વે સબ બસત ઈશપુરી કાસી, કૌન રસિક હૈ ઇન બાતન કો. બીજું કીર્તન છે, માઈ કો મિલવે નંદ કિશોર. એવા ઘણા કીર્તનો પરમાનંદ દાસે આખી રાત ગાયા. 4 ઘડી રાત રહી ત્યારે કીર્તન બંધ રહ્યા. એ જ કોઈ જાગરણમાં આવ્યા હતા તે બધા પોતપોતાના ઘરે ગયા. પછી આ જલધર્યો ક્ષત્રિય કપૂર પરમાનંદ સ્વામીને ભગવત સ્મરણ કરીને ઉઠીને ત્યાંથી ચાલ્યો. પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળીને પોતાના મનમાં ખૂબ પ્રસન્ન થયો. કહ્યું કે પરમાનંદ સ્વામીના જેવા ગુણ સાંભળ્યા હતા એવા જ છે. આમ પરમાનંદદાસ સ્વામીના વખાણ કરતા એક ક્ષત્રિય કપૂર યમુનાજીના કિનારે આવીને એ જ પ્રકારે તરીને પાર આવી. ધોતી ઉપરના પોતળી સહિત નહીને અપરસમાં આવ્યો. એ જ સમયે શ્રી આચાર્યજી પોતે પોડીને ઉઠ્યા. તેથી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કર્યા. પોતાની જલધરાની સેવામાં તે લાગી ગયો. આ પ્રકારે ક્ષત્રિય કપૂર
પરમાનંદ સ્વામી પર કૃપા કરે છે, માટે પરમાનંદ સ્વામી પાસે ગયા, નહીં તો એ ઠાકોરજી પોતે સાનુભવ જણાવતા. પછી આવા ભગવદીય શા માટે કોઈને ઘેર જાય? પરંતુ પરમાનંદ સ્વામી પર કૃપા થનાર છે. તેથી શ્રી નવનીત પ્રિયાજી આ ક્ષત્રિય કપૂર જલદરિયાના મનના પ્રેરીને એની સાથે પોતે પધારી એની જ ગોદમાં બેસીને પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળતા. આ પ્રકારે ક્ષત્રિય જલદરિયો પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળી જ્યારે પ્રયાગથી અડેર જવા નીકળ્યો ત્યારે પરમાનંદ સ્વામી આખી રાતના થાકેલા હતા, તે પણ સૂતા. અહીં સંદેહ થાય કે પરમાનંદ સ્વામી આખી રાત જાગરણ કરીને 4 ઘડી રાત પાછલી રહી ત્યારે સૂતા. એ સુવાથી જાગરણનું ફળ જતું રહે છે. પરમાનંદ સ્વામી તો સુજ્ઞાન છે, વળી ચતુર છે, તો કેમ સૂતા? ત્યારે કહે છે કે પરમાનંદ સ્વામી લીલા સંબંધી પુષ્ટિ જીવ છે. તે એક શ્રી ઠાકોરજીને ચાહે છે અને જાગરણના ફળને ચાહતા નથી. એકાદશીના જાગરણનું બહાનું માત્ર લઈને ભગવત નામ વધારે લેવાય એ માટે પરમાનંદ સ્વામી જાગરણ કરે છે. એમને વિધિ રીતે કઈ જાગરણ કરવાનું ફળનું કારણ નથી. તેથી પરમાનંદ દાસ 4 ઘડી રાત પાછલી રહી અને સૂતા. જાગરણનું ફળ જશે, પણ ભગવત નામ લીધું એ ગુણ તો કોઈ કાળે નહીં જાય. તેથી ભગવત નામ લેવા માટે 4 ઘડી રાત પાછલી રહે સૂતા. કેમ કે સુવે નહીં તો બારસના દિવસે શરીરમાં આળસ આવે અને બારસની રાતે દોઢ પૂર સુધી કીર્તન કરવાના છે. તેથી જાગરણનો આશ્રય છોડીને ભગવત નામનો આશ્રય કરીને સૂતા. એ ઊંઘ આવતા પરમાનંદ સ્વામીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જોયું તો શ્રી આચાર્યજીના સેવક ક્ષત્રિય જાગરણમાં બેઠા છે અને એમની ગોદમાં શ્રી નવનીત પ્રિયાજીને બેઠેલા જોયા. શ્રી નવનીત પ્રિયાજીએ સ્વપ્નમાં હસીને પરમાનંદ સ્વામીને આજ્ઞા કરી કે આજે મેં તારા કીર્તન સાંભળ્યા છે. શ્રી આચાર્યજીનો કૃપાપાત્ર સેવક કપૂર ક્ષત્રિય જલદરિયો તારે ત્યાં રાત્રે જાગરણમાં આવ્યો, એની સાથે હું પણ આવ્યો. તેથી આટલા દિવસમાં આજે કીર્તન સાંભળ્યા છે. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ છાયાબેન. કમલેશભાઈ, ખૂબ જ સરસ વાર્તાનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને કલ્યાણભાઈ અને શ્રેયાબેન સંભળાવશે. પૂજ્ય જયદેવશ્રીના ચરણોમાં અમારા કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીઓ વૈષ્ણવને આજની કુંજ એકાદશીની ખૂબ ખૂબ મંગલ બધાઈ અને ભગવત સ્મરણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અરી આયો બસંત સખી જબ તે अब ते ही चिते कछु ऐसो भयोरी घोर दई मुख में मिसरी मानो बांध दई होय प्रेम की डोरी ऐसो नंद नंदन उठे उर में जिन बिच अमीय समुंदर बोरी और कान मिले तो निहार्य करो लल्ला फिराइयो खेलन होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी कुंजन में होरी लाला कुंजन में होरी कुंजन में होरी लाला कुंजन में होरी खेले श्यामा श्यामरी आज 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 कुंजन में होरी कुंजन में होरी लाला 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 कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्यामरी आज कुंजन में होरी नंद गाँव तो आए सखा सब नंद गाँव तो आए सखा सब आए सखा सब आए सखा सब आए सखा
नंद गाँव तो आए सखा सब, नंद गाँव तो आए सखा सब, और बरसाने की बामरी आज कुंजन में होरी। बरसाने की बामरी आज कुंजन में होरी। और बरसाने की बामरी आज कुंजन में होरी। बरसाने की बामरी आज कुंजन में होरी। कुंजन में होरी लाला 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 कुंजन में होरी। खेल श्यामा श्यामरी आज कुंजन में होरी। खेल श्यामा श्यामरी आज कुंजन में होरी। जय हर वन और खोर साकरी। गहर वन और खोर साकरी। खोर साकरी खोर साकरी। खोर साकरी खोर साकरी। जय हर वन और खोर साकरी। गहर वन और खोर साकरी। कुंज कुटी निज धामरी आज कुंजन में होरी। 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 कुंजन में होरी लाला 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 कुंजन में होरी। खेल श्यामा श्यामरी आज कुंजन में होरी। खेले श्यामा श्यामरी आज कुंजन में होरी। राधे कुमन मोहन कीनो। राधे को मन मोहन कीनो। मोहन कीनो लाला मोहन कीनो। मोहन कीनो लाला मोहन कीनो। राधे कुमन मोहन कीनो। राधे को मन मोहन कीनो। और मोहन बनाए दिए नारी आज कुंजन में होरी। मोहन बनाए दिए नारी आज कुंजन में होरी। तो मोहन बनाए दिए नारी आज कुंजन में होरी। मोहन बनाए दिए नारी आज कुंजन में होरी। कुंजन में होरी लाला 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 कुंजन में होरी। कुं
खेल श्यामा श्यामरी आज कुंजन में होरी। खेले श्यामा श्याम री आज कुंजन में होरी। हाथन में दी पाव महावर, हाथन मेहंदी पाव महावर। पाव महावर, पाव महावर। पाव महावर पाव महावर। हाथन में दी पाव महावर, हाथन मेहंदी पाव महावर। और बेंदी लगाई दई बालरी आज कुंजन में होरी। मेहंदी लगाई दी बालरी आज कुंजन में होरी। ओ बेंदी लगाई दई बालरी आज कुंजन में होरी। मेहंदी लगाई दी बालरी आज कुंजन में होरी। कुंजन में होरी लाला 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 कुंजन में होरी।
खेले श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्याम रे आज कुंदन में होरी कहत दास नव नित पियारे कहत दास नव नित पियारे नित पियारे लाला 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 नित पियारे कहत दास नव नित पियारे सहत दास नव नित पियारे जपुतिहारो नाम री आज कुंजन में होरी जपुतिहारो नाम री आज कुंदन में होरी जपुतिहारो नाम री आज कुंजन में होरी जपुतिहारो नाम री आज कुंदन में होरी कुंजन में होरी लाला कुंजन में होरी कुंदन में होरी लाला कुंदन में होरी कुंजन में होरी लाला कुंजन में होरी कुंदन में होरी लाला कुंदन में होरी खेल श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्याम री आज कुंदन में होरी खेल श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्याम री आज कुंदन में होरी खेल श्यामा श्यामरी आज कुंजन में होरी खेले श्यामा श्याम री आज कुंदन में होरी बोलो होरी के रसिया की जय बोलो वृषभान के जमाई की जय ખૂબ જ સુંદર કલ્યાણભાઈ શ્રેયાબેન ખૂબ જ સુંદર કીર્તન લીધું આપે ખૂબ ખૂબ આનંદ આવ્યો હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે તો આજે આપણને આટલો સરસ સત્સંગનો લાભ આપવા બદલ ન્યૂ જર્સીના સર્વ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને તૃપ્તિબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ સત્સંગને ઓર્ગેનાઇઝ કર્યો આપણો આગળનો સત્સંગ પાપમોચની એકાદશી નિમિત્તે 25મી માર્ચ મંગળવારના દિવસે છે તો એ દિવસે આપણે ફરી એકવાર મળીશું તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું આજે આશ્રયપદ આપણને તૃપ્તિબેન સંભળાવશે તો તૃપ્તિબેન પૂજ્ય શ્રી જય શ્રીના ચરણોમાં સદૈન્ય પંચાંગ પ્રણામ સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ જય શ્રી કૃષ્ણ અને મંગલ બધાઈ આશ્રય પદ લઉં છું બસંત રાગમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ श्री वल्लभ के चरण कमल की बन बना जाए जगत उजागर गाये वल्लभी सृष्टि समाज संग मिले जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए याहि तेरा सिक कहाइए जगत उजागर गाइए
वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर श्री वल्लभाधीश की जय। श्री रसिया बिहारी लाल की जय। જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન, ખૂબ જ સુંદર, ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણો સત્સંગ વિરામ લે છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણે ફરી એકવાર પાપમોચની એકાદશી નિમિત્તે 25મી માર્ચે મંગળવારે મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा